નમસ્કાર. આજે તારીખ 6 જુલાઈ 2025 સાંજે 5:30 કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા બાળ સાહિત્યકાર જીવરામ ભવાની શંકર જોશીના 121મા જન્મદિન પ્રસંગે પાણીદાર મોતી શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. પાણીદાર મોતી શીર્ષક અંતર્ગત જીવરામ જોશીના જીવન વિશે, જીવરામ જોશીના પુત્ર ભાર્ગવ જીવરામ જોશી અને બાળ સાહિત્યકાર જીવરામ જોશી વિશે આપણી ભાષાના જાણીતા લેખક, પત્રકાર, બાળ સાહિત્યકાર યશવંત મહેતા વક્તવ્ય આપશે. તો ખૂબ સન્માન સાથે માન્ય શ્રી યશવંત દાદાને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે વક્તાશ્રીનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક અંતર્ગત એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંત સાહિત્ય પર્વ, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, શબ્દ સંપદા અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. આજની પેઢી નહીં પરંતુ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સર્જકો પર પડે, એ સર્જકોએ જે સાહિત્ય સર્જન કર્યું છે એના ઉપર એમની વિશેષ દૃષ્ટિ પડે, એ હેતુથી આ પ્રકારના સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાને બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય એ ઓમ કોમ્યુનિકેશન સંસ્થાનો મુખ્ય હેતુ છે. સૌ પ્રથમ આપણે વક્તાશ્રીનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી સંતોષભાઈ કરોડે સાહેબને વિનંતી કે યશવંત દાદાનું સ્વાગત કરે. આભાર સંતોષભાઈ. હવે ખૂબ સન્માન સાથે માન્ય શ્રી યશવંત દાદાને વિનંતી કે બાળ સાહિત્યકાર જીવરામ જોશી વિશે વક્તવ્યનો પ્રારંભ કરીએ. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ વક્તાશ્રીનું અચૂક આપણે તાળીથી સન્માન કરીશું એવી નમ્ર. સૌ પ્રથમ તો ખૂબ ખૂબ આભાર મનીષભાઈનો, ઓમ કોમ્યુનિકેશનનો, કે દિવંગત અને હયાત સાહિત્યકારોને આ રીતે બોલાવી અને એમની વાત રજૂ કરવાનો અવકાશ આપે છે અને દિવંગતોને વિશે કંઈક ગુણગાન માટે અવકાશ ઊભો કરે છે અને બીજા સાહિત્યના બીજા બે પ્રકારો વિશે પણ એમણે હમણાં વાત કરી આપણે. જ્યારે આજે બાળ સાહિત્યનો મને લાગે છે કે પર્વ છે, બાળ સાહિત્યનો આજે ઉત્સવ છે. દુનિયાભરમાં 1919માં બાળકો માટેનું એક સાપ્તાહિક માસિકો તો ઘણા હતા, છેક 19મી 18મી સદીથી યુરોપ અમેરિકામાં શરૂ થયેલા, પરંતુ ઇંગ્લિશમાં એકમાત્ર જે બાળ સાપ્તાહિક શરૂ થયેલું એ 1919માં આર્થર મી નામના એક બાળ પ્રેમી હતા, એમણે શરૂ કરેલું. એનું નામ હતું ચિલ્ડ્રન્સ ન્યૂઝપેપર. અલબત્ત હું એને મંગાવતો હતો જ્યારે ગુજરાત સમાચારમાં હતો ત્યારે. નામ ભલે એનું નામ ચિલ્ડ્રન્સ ન્યૂઝપેપર હતું, બાળકોનું અખબાર, પરંતુ એનો ઘણો ખરો ભાગ બાળ સાહિત્ય હતું. એમાં વાર્તા, કવિતા, એના બાળકોની પ્રવૃત્તિઓ, બાળકોની જ્ઞાનેન્દ્રિયોની કેળવણી થાય એ જાતની સામગ્રી. અને સાચું કહું તો ઝગમગનું જ્યારે સંપાદન મારે માથે આવ્યું ત્યારે બાળકોની જ્ઞાનેન્દ્રિયોની કેળવણી એ માટે ઘણો વધારે મેં ભાર મૂક્યો
ઝગમગના વચલા બંને પાના, સેન્ટર સ્પ્રેડ પાના આપ્યા. એ બધાની પાછળ આ આર્થર મી અને એનું ચિલ્ડ્રન્સ ન્યૂઝપેપર એની પ્રેરણા હતી. આનંદની અને ગૌરવની વાત ખાસ કરીને ગુજરાતી ભાષાને માટે એ છે કે 1 મે 1952 દિવસે દુનિયાભરનું બાળ સાહિત્યનું બીજું સાપ્તાહિક પ્રગટ થયું. એનું નામ ઝગમગ. અને એક જ વાત કહી દઉં કે એટલું સરસ ચાલ્યું કે જ્યારે ગુજરાત સમાચારનું સર્ક્યુલેશન 12-13 હજાર હતું, ત્યારે ઝગમગનું સર્ક્યુલેશન 44-45 હજાર હતું. અને મેં વારંવાર લખ્યું છે કે દુનિયાભરમાં એક માં સંતાનની આંગળી પકડીને ચાલતી થઈ હોય એવો આ પહેલો પ્રસંગ હતો. કેવી રીતે? એ વખતે ગુજરાત સમાચારના ગામે ગામ જે ન્યૂઝપેપર એજન્ટો હતા, કોઈ 10 કોપી મંગાવતા, કોઈ 20 કોપી મંગાવતા, ઝગમગની 50 ને 100 ને 200 કોપી મંગાવતા. એટલે અમારી મેનેજમેન્ટે એ બધાને ધમકી કહો તો ધમકી, સૂચના કહો તો સૂચના કીધી કે ભાઈ ગુજરાત સમાચારનું સર્ક્યુલેશન વધારો તો ઝગમગની, નહીં તો અમે બીજા એજન્ટને આપી દઈશું. ઝગમગની એજન્સી કોઈ બીજાને આપી દઈશું, સમજ્યા? એટલે એ લોકોએ ભલે પસ્તીમાં નાખવા પડે એમ કરીને ગુજરાત સમાચારની પણ નકલો થોડીક વધારી, એમ કરીને ગુજરાત સમાચાર પછી તો આખો જમાનો બદલાઈ ગયો. પણ ઝગમગ જે એના ફરીવાર કહું કે પ્રણેતા, પ્રેરણાદાતા અને પહેલા તંત્રી એ જીવરામભાઈની 121મી જન્મતિથિ નિમિત્તે આજે પ્રથમ તો મારા એમને પ્રણામ. મહારાજની તમામ બાળ સાહિત્યકારોના એક આદિગુરુ તો અલબત્ત દલપતરામ હતા. તે પછી બાળકોની ઉછાળીમાં આપણે જેની કીધા એ ગીજુભાઈ બધેકા હતા. પણ બાળ સાહિત્યને આટલો મોટો એક ક્ષિતિજ બતાવનાર, એક શિખર બતાવનાર એ જીવરામભાઈને વિશે, એના સાહિત્ય વિશે. અચ્છા, જીવરામભાઈના સાહિત્યની એમણે વાત કીધી, પણ હું માનું છું જીવરામભાઈએ વાર્તાઓ જ લખી છે. ક્યારેક કોઈ કવિતા કરી નાખી હશે. ઝગમગમાં જ્યારે હું કામ કરતો હતો ને લખતા હતા ત્યારે 4 લીટીઓનું એક કવિત કે પ્રેરક કવિતા જે બાળકોને પ્રેરણા જેમાંથી મળે એવું આપ્યા કરતા. પરંતુ એમણે કદાચ 1-2 નાટક લખ્યા હશે અને મને લાગે જીવનચરિત્ર પણ કેટલાક લખ્યા હશે. પણ મુખ્યત્વે જીવરામ જોશીની ઓળખ એ બાળ વાર્તાકાર તરીકેની છે. અને બાળ વાર્તાકાર તરીકે પણ ગુજરાતી ભાષાને એટલા બધા અવનવા પાત્રો, મિયાં ફૂસકી તો આજે 60-70 વર્ષો પછી પણ ઘરે ઘરનું અને બાળકનું એ માનીતું પાત્ર છે મિયાં ફૂસકી. અને એની સાથે જીવરામ ભટ્ટ, છકો ને મોકો, ઓડુક્યો દડુક્યો, છેલ અને છબો વગેરે અનેક પાત્રો એમણે આપ્યા. એટલે પણ મારે કહેવાનું એમ છે કે મુખ્યત્વે એની ઓળખ ગુજરાતી બાળ વાર્તાકાર તરીકેની છે. અને એના વિશે હું થોડુંક વાંચીને કહું તો મને ક્ષમા કરજો. વર્ષ 1952 કે 53 હશે ત્યારે અમદાવાદની એલિસબ્રિજ મ્યુનિસિપલ શાળા નંબર 10ના વત્સલ વર્ગ શિક્ષિકા બેન લલિતા લ પંડિત એમણે પોતાના વિદ્યાર્થીઓને એક વિશિષ્ટ યાત્રા કરાવી. એ સાહિત્ય યાત્રા હતી. શહેરના ખાનપુર વિસ્તારમાં દૈનિક ગુજરાત સમાચારની ઓફિસમાં એ ત્યારે બાળકોનો સાપ્તાહિક ઝગમગના સંપાદક જીવરામ જોશીને મળવા માટે લઈ ગયા. છાપાની કામગીરી જોવાની હતી અને ઝગમગ જે છપાતું એ વિશે પ્રશ્નો પૂછવાના હતા. એ વેળા હું 7મા ધોરણમાં હતો અને એ વેળા મેં જીવરામભાઈને પૂછેલું, મિયાં ફૂસકી ક્યાં મળે? તરત જ એમણે જવાબ આપેલો, હું છું મિયાં ફૂસકી. પોતે સર્જેલા કથાપાત્ર સાથે આટલું તાદાત્મ્ય બહુ ઓછા સર્જકો અનુભવતા હશે. જીવરામ જોશીના એ મારા પ્રત્યક્ષ દર્શન. અલબત્ત એમના લેખના દર્શન તો એ અગાઉ 3-4 વર્ષોથી થયા હતા. 1949થી 51 દરમિયાન હું વિરમગામની તાલુકા શાળામાં ધોરણ 4 અને 5 ભણ્યો. ત્યારે અમારી તાલુકા શાળાની સામે જ મેદાનમાં મજૂર કલ્યાણ કેન્દ્ર હતું. અહીં કેટલાક અખબારો અને સામયિકો આવતા. એમાં નાનેરા વાચકો માટેનું માસિક ગાંડીવ પણ હતું. ગાંડીવ અર્જુનના બાળને નામ ધરાવનાર આ બાળ માસિક સુરતના
નટવરલાલ વીમાવાળા કે નટવરલાલ માળવી, એના બે નામ છે, એ પ્રગટ કરતા. એમાં કોઈ રમોજી મિયાજીની વાર્તાઓ વાંચ્યાનું યાદ છે. ચોથા અને પાંચમા ધોરણમાં હું ભણતો હતો ત્યારે. એ ઉંમરે વાર્તા લખનારના નામ વિશે બહુ જાગૃતિ કે સમજણ ન હોય, પણ દાયકાઓ પછી જણાયું કે એ રમોજી મિયા એટલે મિયા ફુસકી, અને એ પાત્રની વાર્તાઓ લખનાર જીવરામ જોશી. સાતમા ધોરણમાં એમને રૂબરૂ મળતા પહેલા એક અન્ય રીતે પણ મને એમનો પરિચય હતો, બહુ પરિચય હતો. મેં અગાઉ કહ્યું પ્રમાણે 1952ની 1 મેથી ઝગમગ શરૂ થયું, ગુજરાત સમાચાર શરૂ કર્યું. એ સાથે જ સંદેશે તો આની ખબર પડી ગઈ હશે કે ગુજરાત સમાચારવાળા બાળકોને એક સાપ્તાહિક કાઢવાના છે, એટલે સંદેશે પણ બાળ સંદેશ એની સાથે શરૂ કરેલું. પણ એનીવે અમારા ઘરમાં પણ એ સમયે પણ અખબાર આવતું અને અખબારમાં જાહેર ખબર વંચાતી, અને એમાં મેં જોયું 6થા ધોરણનું મારું વેકેશન હોય વખતે કે એક છાપું નીકળવાનું છે, એટલે નક્કી કર્યું કે 2 છાપા પહેલા અંકથી વાંચવા. હવે એ દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બસમાં વિદ્યાર્થીઓ માટે જ્યાં પણ પ્રવાસ કરવો હોય ત્યાં ટિકિટ માત્ર 2 પૈસા હતી. જૂના 2 પૈસા, આજના 3 પૈસા થાય, નયા પૈસા. એટલે જવા આવવાનો એક આનો થાય, અઠવાડિયાના 6 દિવસ થાય. એટલે મારા માં મને અઠવાડિયાએ શાળાએ જવા અને શાળાથી આવવા માટે 6 આના આપતા. હવે આ ઝગમગ અને બાળ સંદેશ એની કિંમત એ વખતે 1.5 આનો હતી. હા, અત્યારે 9 પૈસા થાય, નયા પૈસા. એટલે આપણે તો બંને છાપા ખરીદવા માંડ્યા. એટલે અઠવાડિયામાં 3 દિવસ વાસણાથી પ્રીતમનગર ચાલતા જવાનું, ચાલતા આવવાનું. પણ બાળ સાહિત્ય માટે આ પ્રેમ, અને મને કહેતા આનંદ પણ થાય છે, ગૌરવ પણ થાય છે, અને કબૂલાત કરું છું કે બાળ સાહિત્ય માટેનો એ જે પહેલો પ્રેમ છે 6થા 7મા ધોરણથી શરૂ કર્યો ને, એણે મને જીવાડ્યો છે. બીજું ઘણું કામ કર્યું છે, પણ મુખ્યત્વે આજે જો મારી કોઈ ઓળખ હોય બાળ સાહિત્યકારની, તો એનો પાયામાં આ જીવરાભાઈનું ઝગમગ. પણ મેં સદાય કહ્યું છે કે આ ઉંમરે બાળ સાહિત્યને જે પ્રેમ કર્યો એને માટે જે થોડીક પદયાત્રા કરી, અને એ રચનાત્મક ઉંમરે જે બાળ સાહિત્યનો સંગ કર્યો, એણે મારા જીવન ઘડતરમાં અને જીવન યાપનમાં મહત્તમ ફાળો આપ્યો છે. એને તપસ્યાનો ફળ કહેવું તો કહો, પ્રેમનો પ્રસાદ કહો, પણ ઝગમગનો એમાં મોટો ફાળો છે. અને એ વખતના ઝગમગમાં જીવરામ જોશીનો મહત્તમ ફાળો હતો. એમની સ્મૃતિને ફરીવાર મારા વંદન. એમના સાહિત્ય વિશે વાત કરતા પહેલા મારા અને એમના સંબંધોની બીજી પણ 1-2 વાત કહી દઉં. હું ઝગમગમાં 1960માં જોડાયો. એનાથી તો 3 વર્ષ અગાઉ એમણે ઝગમગ છોડી દીધેલું, ગુજરાત સમાચાર પણ છોડી દીધેલું. પરંતુ એ પછી 10મા વર્ષે જ્યારે હું ઝગમગના સંપાદનનો હવાલો સંભાળતો હતો, એ કામ મેં શરૂ કરેલું 1963થી, ત્યારે એ અમારા પહેલા પાનાના લેખક તરીકે જોડાયા પાછા. ત્યારે ક્યારેક મીઠાખળી પાસે એમના ગામે એમની કૃતિઓ લેવા માટે જવાનું બનતું. સદાય ખૂબ સાદા વેશમાં મળતા, પ્રેમથી આવકાર આપતા. એમનું ઘર માત્ર લેખન પર જીવવાનો નિયમ પાળનાર લેખકના ઘરના નમૂનારૂપ હતું. તે એટલા સુધી કે એમણે પોતે જે કેટલાક પોતાના પદરે સામયિકો શરૂ કરેલા, એ સમયે તો બ્લોક પ્રિન્ટિંગ હતું, દીવા બનતા, લાકડાના ઉપર સીસાની પ્લેટો હોય, તો એ બધું બંધ થઈ ગયેલું. પણ મોટા ઓરડાની અંદર પાર્ટીશન કરવા માટે એમણે બ્લોકોની દિવાલ કરેલી. આટલી સાદગી, એ સાદગી હું જોતો. હા, એ પછી 1975માં મેં ઝગમગનું કામ છોડી દીધું, અને 88માં તો ગુજરાત સમાચાર પણ છોડીને જીવરામભાઈની માફક જ. જીવરામભાઈને વિશે માફક એટલા માટે કહું છું કે જીવનભર એમણે કદી નોકરી ન કરી. આ ઝગમગનું કામ કરતા તારીખે ગુજરાત સમાચારના કર્મચારી નહોતા, અને તે પછી કદી નોકરી ના કરી. મેં પણ 88માં એમની જેમ જ તે માત્ર સાહિત્ય પર નિર્ભર રાખ્યું. એટલું જ નહીં, માત્ર બાળ સાહિત્ય લખવાનું રાખ્યું. અને બરાબર યાદ છે કે ગુજરાત સમાચારના મોરબી શાંતિભાઈએ દૈનિક સહિત અન્ય અનેક સામયિકોમાં લખવા માટે પણ જીવરામભાઈને એમણે ઓફર કરેલી. તમે શ્રીમાં લખો,
તો શ્રીરંગ નામે અમારું એક ડાયજેસ્ટ હતું એ વખતે, એમાં લખો. પણ જીવરાભાઈએ તો કોણ જાણે કેમ પૂરેપૂરા જેને વેડેડ કહેવાય, પરિણીત એ બાળ જીવન સાથે, બાળ સાહિત્ય સાથે પરણેલા હતા. આવી જ રીતે સરકારી ઇનામો પણ ન ચાહતા. મને બરાબર યાદ છે કે એમણે કદી સરકારી ઇનામો એ વખતે ઘણા હતા, અને ઘણા મિત્રોને 20-20 ને 25 વર્ષથી ઇનામો પણ મળેલા છે, મારા નામ નથી દેવા. અને એને જ કારણે પછીથી તો જ્યારે ગુજરાત રાજ્ય થયું ત્યારે એ લોકો ઇનામની સીલિંગ કરેલી. 20-20 ને 25-25 ઇનામ કોઈ 1-2-3 લેખકો લઈ જતા હતા, એટલે સીલિંગ કે કોઈને પણ 3 ઇનામથી વધારે ન મળે. હા, પણ જીરાભાઈ તો એ કશાને માટે કોશિશ જ ના કરે ને. પછીના સમયમાં એક પ્રકાશકે એમનું પુસ્તક મોકલ્યું ખરું, એને ઇનામ મળ્યું પણ ખરું, પણ એને માટે રાજી નહોતા. એ કદી ઇનામ ચાહતા જ નહોતા. એ કહેતા હતા કે બાળકોનો જે પ્રેમ છે, વાચકોનો જે પ્રેમ છે, એ જ મારું મોટું ઇનામ છે. બાળ સાહિત્યનો અદ્ભુત પ્રેમ. એ દિવસોમાં બાળ સાહિત્ય પ્રત્યે સાહિત્ય સંસ્થાઓનું પણ ઓરમાયું વર્તન હતું. મને યાદ છે કે અમે કેટલાક મિત્રોએ 1980માં બાળ સાહિત્ય સભા કરી, અને એને ઉપક્રમે 3 પીઢ બાળ સાહિત્યકારોનું સન્માન યોજ્યું. એ હતા રમણલાલ સોની, રમણલાલ શાહ અને જીવરામભાઈ. એ એમનું મને લાગે છે કદાચ પહેલું જાહેર સન્માન 1980માં. તે પછી તો જો કે સરકારે પણ એનું સન્માન કર્યું, બીજી ઘણી સંસ્થાઓએ સન્માન કર્યું. વડોદરાની એક સંસ્થાએ પણ સન્માન કર્યું. ત્યારે ભૂપતભાઈ વડોદરિયા અને હું જઈ અને એમના વિશે ઘણી વાતો કરી આવેલા. આ પછી 90ના દાયકાની વચ્ચે બાળ સાહિત્ય અકાદમીએ પણ અને ડૉક્ટર પંડ્યાએ એનું સન્માન કર્યું, વગેરે વગેરે. તે પછી ગુજરાત મેં લખ્યું છે. પણ ખાસ વાત એ છે કે ઇનામો અને સન્માનોની ચાહના કદી રાખતા નહીં. એમને માટે તો બાળકોની ચાહના એ જ મોટું ઇનામ હતું, અને આ ઇનામ તેમને ખૂબ મળ્યું એમની હયાતીમાં અને એમની હયાતી બાદ. અને ગુજરાતી બાળ સાહિત્ય વંચાતું રહેશે ત્યાં સુધી આ જે પ્રેમનું ઇનામ છે, વાચકોના પ્રેમનું ઇનામ, એ એમને મળતું રહેશે. બીજા પ્રકરણનું નામ છે સ્વાભિમાની સંપાદક. અમરેલી જિલ્લાના ગરણી ગામે થોડીક વાત કરી લઉં, ભાઈ વધારે વાતો ભાઈ કરવાના છે. 6 જુલાઈ 1905ને દિવસે જન્મેલા જીવરામ ભવાનીશંકર જોશી માત્ર 10 વર્ષના હતા અને પિતાજીનું અવસાન થયું. આ ઘટનાએ તેમને વિચારશીલ અને કર્તવ્ય સભાન બનાવ્યા. એથી જ માત્ર 13 વર્ષની વયે એ હદની વિચારશીલતા કહેવાય કે પરિવારને પોતાનો ભાર ન વેઠવો પડે માટે સાધુઓની સંગત કરી અને કાશીમાં નિવાસ કર્યો. મેં વારંવાર કહ્યું છે, એ જમાનામાં બ્રાહ્મણના દીકરાને કાશીમાં રોટલો અને શિક્ષણ એ મેળવવા માટે કોઈ તકલીફ નથી. ભગવતી એની બેસન્ટની જે અને પંડિત મદન મોહન માલવિયાની એ વખતે કાશી વિદ્યાપીઠ હતી, એ કાશી વિદ્યાપીઠમાં દાખલ થયા. મહાત્મા ગાંધી વગેરેની વિભૂતિનો પણ ત્યારે એમને લાભ મળ્યો. ગાંધીજીની પ્રેરણાથી સત્યાગ્રહી પણ બન્યા અને જેલમાં પણ ગયા. એ શું ભણ્યા અને કશી ડિગ્રીઓ મેળવી કે નહીં એ મને જાણવા મળ્યું નથી, પરંતુ એવી નોંધ મળે છે કે 1935થી એમણે બાળ વાર્તાઓની ગાંડી માસિકથી શરૂઆત કરી. આ દરમિયાનમાં એ પુસ્તકાલય પ્રવૃત્તિના પિતા ગણાતા મોતીભાઈ અમીનભાઈના સંપર્કમાં આવ્યા, અને મોતીભાઈએ ગત દાયકાઓના બાળ સાહિત્યની સટીક સૂચિ બનાવવાનું કામ એમણે સોંપ્યું, અને એ રીતે બાળ સાહિત્યમાં એમણે સામેલ કર્યા. વડોદરાના ઉદાર ગાયકવાડ શાસનમાં પુસ્તકાલય પ્રવૃત્તિ ખૂબ પાંગરી હતી. એ પુસ્તકાલયોને બાળ સાહિત્યની યાદીમાં ખરીદીમાં ઉપયોગી થાય એ દ્રષ્ટિએ આ યાદી એમણે બનાવી હતી. એ દરમિયાનમાં એ ક્યારે અમદાવાદના દૈનિક ગુજરાત સમાચારના પરિચયમાં આવ્યા એનો પણ મને ખ્યાલ નથી, પરંતુ આ દૈનિકમાં બાળ રંજન નામે કે બાળ રંગ કોઈ નામ હતું કે બાળ જગત, એ નામે સાપ્તાહિક પૃષ્ઠ શરૂ થયું, અને દૈનિકનું એક આખું પાનું બાળ સાહિત્યનું, અને એનો સંપાદક જીવરામ જોશી. આખું પાનું ભરીને વાંચન સામગ્રી આપવાની હતી, એટલે અન્ય લેખકોની કૃતિઓ ચોક્કસ એ પાના પર છપાતી હશે. આ દરમિયાન આગળ જેનો ઉલ્લેખ કર્યો છે તે ઝગમગનો પ્રારંભ થયો. આઝાદી પછીના નવોન્મેષનો કાળ હતો. બાળકોના ભણતર અને વિકાસ પર નવેસરથી ભાર મુકાતો હતો. માદામ મોન્ટેસોરીની શિક્ષણ પદ્ધતિમાં બાળ વાચનને ખાસું મહત્વ અપાયું હતું, અને બાળ મંદિરો ઉઘડવા લાગ્યા હતા. ત્યારે ગુજરાત સમાચારના ત્યારના અધિષ્ઠાતા શાંતિલાલ શાહને ક્રાંતિકારી વિચાર આવ્યો. નવા સવા આવેલા રોટરી મશીનનો લાભ લઈને બાળકો માટે છાપું કાઢીએ, અને 1 મે 1952ને દિવસે ઝગમગનો જન્મ થયો.
એનું સાપ્તાહિક શરૂ કર્યું, માટે નામ સૂચવો એવી જાહેરાત કરેલી અને બાળકોએ પણ નામ આપેલું છે, એ પણ આપને જણાવી દઉં. આ ઐતિહાસિક ઘટના બની. આ ઐતિહાસિક ઘટના છે, મેં પછીથી સંશોધન કરીને જણાવ્યું, મેં ત્યાં આંકડાની વાત કરી તે. આ ઝગમગ સાથે જ જીવરામ જોશીની સર્જક તરીકેની સ્વાભિમાનની વાત પણ જોડાયેલી છે. એ પ્રારંભિક વર્ષોમાં ઝગમગ લગભગ 50,000 નકલોની નજીકની પહોંચ્યું. જીવરામભાઈએ આ સિદ્ધિ બદલ અમુક કદરની અપેક્ષા રાખી. એ ન મળતા પૂરા ગૌરવભેર એમણે ઝગમગ છોડી દીધું. આપણે જાણીને આનંદ થશે કે એ પછી 3 વર્ષ સુધી સંપાદકના સહાયક તરીકે અને પછી 12 વર્ષ સુધી સંપાદનનો સ્વતંત્ર અહેવાલ મેં એમના ઝગમગાટને ચાહતો રાખ્યો અને જીવરામભાઈનો એને હું મારો વારસો માનું છું. જીવરામભાઈએ ઝગમગ છોડ્યા પછી રસરંજન નામે એક સાપ્તાહિકનું તંત્રી સંભાળેલું. જો કે એમાં 64 સુધી જ એ સંપાદક રહ્યા. સ્વાભિમાનના જ કશા કારણસર એમણે એ છોડી દીધું. આ પછી અમદાવાદના એક નાના દૈનિક ઉપર મેં રસ વિનોદ નામે અઠવાડિક એમણે સંપાદિત કરવા માંડેલું. અને જોગાન જોતા જુઓ તો એ પછી ઘણા વર્ષો પછી રસ વિનોદ મને પણ સંપાદિત કરવાનું મળેલું. એટલે જીવરામભાઈનો અનેક રીતે હું મારી જાતને વારસદાર ગણવામાં ગૌરવ અનુભવું છું. આ દરમિયાનમાં 1973 કે 74માં એમણે શાંતિભાઈના આગ્રહથી ઝગમગમાં લખવાનું ફરી શરૂ કર્યું અને એ વેળા કૃતિઓ ઘેરથી મોકલતા અને અનેક વાર એ કૃતિઓ લેવા માટે હું એમને ઘેર જતો અને એ રીતે એમના પ્રત્યક્ષ દર્શનનો, એની સાથે પ્રત્યક્ષ વાતચીતનો, બાળ સાહિત્ય વિશેની ચિંતા અને એની ડિસ્કશનનો લાભ મળતો. ત્રીજું પ્રકરણ છે જીવરામ જોશીની વાર્તાના લક્ષણો. જીવરામ જોશીએ ક્યારથી બાળ સાહિત્ય લખવા માંડ્યું એ પ્રાપ્ત સાધનોમાંથી મારાથી જાણી શકાયું નથી. એમના સાહિત્ય વિશે જાણવાના 2 મોટા સાધન છે. એક છે ડૉક્ટર શ્રદ્ધાબેન ત્રિવેદીનો મહાનિબંધ ગુજરાતી બાળ સાહિત્ય અને ડૉક્ટર આરતીબેન જી પટેલનો બાળ સાહિત્ય સર્જકો જીવરામ જોશી અને યશવંત મહેતા. જુઓ, અમારા બેનું સંયોજન તો જુઓ. એક દીકરીએ રીસર પીએચડી મહાનિબંધને માટે અમને બેને પસંદ કર્યા છે. આરતી જી પટેલ નામના દીકરી છે, મને લાગે પાલનપુરના છે. એમણે એટલે આ 2 સાધનો છે કે જે દ્વારા આપને જો રસ હોય તો જીવરામ. અને એક ત્રીજું જે છે એ બેન શ્રદ્ધાબેન ત્રિવેદીએ ગુજરાતી બાળ વાર્તાઓ પર જે પીએચડી નિબંધ કરેલો એની અંદર પણ મને લાગે છે કે જીવરામભાઈ વિશે લગભગ 40 પાના એમણે લખેલા છે. શ્રદ્ધાબેને હા એ લખ્યું છે મેં. એમના આ અભ્યાસ નિબંધો પુસ્તકાકારે પ્રગટ થઈ ગયા, પણ ક્યાંય મને જીવરામભાઈના પુસ્તકોની યાદી નથી મળી. એમના એટલે એમને કયું પુસ્તક ક્યારે લખ્યું અને એના કુલ પુસ્તક કેટલા એ પણ જાણી શકાયું નથી. અંદાજ 500 પુસ્તકોનું મંડાય છે, પરંતુ એની ચોકસાઈનું સાધન નથી. એટલું કહી શકાય કે આશરે 6 દાયકા સુધી લખતા રહેલા જીવરામ જોશીએ વિપુલ સર્જન કર્યું છે. અલબત્ત એક મુદ્દો નોંધવા જેવો છે, એમણે મુખ્યત્વે બાળ વાર્તાઓ લખી છે. કેટલાક જીવન ચરિત્રો લખ્યા છે, પરંતુ બાળ કાર્યો, બાળ નાટક, જ્ઞાન વિજ્ઞાન જેવી દિશાઓમાં બહુ કામ નથી કર્યું. એમના સંખ્યાબંધ પુસ્તકોમાં ભેદી બોલ નામની એક જ નામી વિજ્ઞાન વાર્તા તરીકે ઓળખાવાય છે. જો કે શ્રદ્ધાબેને નોંધ્યું છે કે આ લેખકને હાસ્યરસના આલેખનમાં જેટલી ફાવટ છે તેટલી વૈજ્ઞાનિક કથાના આલેખનમાં નથી. કથામાં ઊંડાણને મુકાબલે પછાટ વધુ છે, શ્રદ્ધાબેની અભિપ્રાય છે. વાસ્તવમાં જીવરામભાઈના અડધા ઉપરાંત પુસ્તકો હાસ્યરસના ચાતુરીના છે, હાસ્યમય ચાતુરી. તે પછી કેટલાક પુરાણ કથાઓના પુનર્લેખન છે, જીવન ચરિત્રના અને શિકાર કથાના પણ કેટલાક પુસ્તકો છે. આ હાસ્યમય ચાતુરી કથાની એમની વાર્તાઓમાં સૌથી વધુ જાણીતી મિયા ફુસકી અને તબા ભટ્ટની વાર્તાઓ છે. એમના પોતાના જણાવવા પ્રમાણે પોતાના કાશી નિવાસ દરમિયાન એક દુબળા પાતળા રમૂજી ઘોડાગાડી ચાલક મિયાજીને એમણે જોયેલા. સાંકડી પટ્ટાદાર ઇજાર, લાંબી બાઈનું પહેરણ, નાની શી દાઢી, માથે નાની ટોપી, એવા જરા રમૂજી લાગતા મિયાજીનું પાત્ર રચવાનું જીવરામભાઈને ત્યાં કાશીમાં સૂઝ્યું. ઉત્તર પ્રદેશના લાંબા નિવાસ દરમિયાન ત્યાં પ્રચલિત મિયા લાલ બુઝકડની કથાઓ પણ કદાચ એમણે સાંભળી હશે. બુઝકડ એટલે બૂઝનાર, ઉકેલ સુજાડનાર, જાણી લેનાર કે પરખનાર, બૂઝના, હિન્દીમાં બૂઝના. હા, જીવરામભાઈએ આવા પાત્રની બાળસુલભ વાર્તાઓ લખવા માંડી
મિયા ફુસકી એવું નામ રાખ્યું. એની સામે અનેકવિધ સમસ્યાઓ આવે. ક્યારેક સમસ્યાનો ઉકેલ તરત સૂઝે, ક્યારેક ન સૂઝે અને પોતે મુસીબતમાં મુકાય. અરે ક્યારેક મેદાન છોડીને ભાગવું પડે, પરંતુ આખરે ઉકેલ સૂઝે. અને આ બધી વાતનું નિરૂપણ હાસ્યરસની સાથે કરવામાં આવે. આખી વાર્તા હાસ્યમય ચાતુરીની બની રહે. આ મિયા ફુસકીને વળી મોટી ફાંદવાળા, લાંબી ચોટલીવાળા બ્રાહ્મણ મિત્ર મળ્યા. એમનું નામ તબા ભટ્ટ, મૂળે ત્રિભુવન ભટ્ટ, ટૂંકમાં તબા ભટ્ટ. એ અને મિયા ફુસકી સાથે મળીને કોયડાના ઉકેલ લાવે, સતત સાથે રહે. ક્યારેક વાતચીતમાં રિસાઈ જાય, પરંતુ ઝટ મેળ કરી લે. ગુજરાતી બાળ સાહિત્યમાં જે કેટલાક યાદગાર પાત્રો સર્જાયા છે, એમાં સૌથી વધુ બાળપ્રિય પાત્ર મિયા ફુસકી અને તબા ભટ્ટ છે. એક સમયે ગુજરાતના કરોડો બાળકો એમની વાર્તાઓ વાંચતા. મિયા ફુસકીનો તકિયા કલામ હતો, હા અમે તો સિપાહી બચ્ચા. અને બાળકો એકબીજા સાથે વાત કરતા, ઘણીવાર મોટેરાઓ સાથે પણ વાત કરતા, છાતી કાઢીને કહેતા, હા અમે તો સિપાહી બચ્ચા. હા, અને મિયા ફુસકી અને તબા ભટ્ટના પાત્રોની લોકપ્રિયતા એટલી બધી છે કે ફ્રાન્સના પાટનગર પેરિસના વિખ્યાત લૂવર મ્યુઝિયમ ખાતે મિયા ફુસકીનું પૂતળું છે. ગુજરાતી વાચકોને, ગુજરાતી ભાષીઓને, આપણે સૌને માટે ગૌરવની વાત છે કે છેક લૂવરમાં મિયા ફુસકીનું પૂતળું છે. મિયા ફુસકી અને તબા ભટ્ટની એવી જોડી જે કોઈ શકે ન તોડી. બે ભિન્ન આસ્થાવાળા મિત્રોની આખૂટ મૈત્રી આપણા મહાન દેશની એકતાના પ્રતિકરૂપ છે. જીવરામભાઈએ આવી જોડીની કલ્પના સભાનતાપૂર્વક કરી કે સહજમેવ કરી, કે સહજમેવ એમ પ્રેરણા થઈ, એ હું તો જાણતો નથી. એમને તો હવે પૂછી શકાય એમ નથી. મારે અહીં ઉમેરવું જોઈએ કે મેં પણ ઇન્સ્પેક્ટર કુમાર અને જમાદાર હુસૈન ખાન પાત્ર સર્જ્યા, અને જીવરામભાઈની જે પ્રણાલિકા એ મેં પણ ચાલુ રાખી. એની પ્રેરણા મેં લખ્યું છે અહીંયા. એ પ્રેરણા સંભવતઃ મને મિયા ફુસકી અને તબા ભટ્ટમાંથી મળી હશે. જીવરામભાઈએ બાળ વાર્તાઓ ક્યારથી લખવા માંડી અને ક્યારથી છપવા માંડી એની નોંધ મને મળી નથી. સુરતનું માસિક ગાંડીવ તો છેક 1921થી શરૂ થયેલું. જીવરામભાઈ એમાં 30ના દાયકાથી લખવા માંડ્યું હશે. અલબત્ત એમનું પ્રથમ પુસ્તક ગુરુ સરદાર છે, 64 પાનાની એક સાહસ કથા છે. બીજે વર્ષે 36માં પ્રગટ થનાર એમ પુસ્તકનું નામ અક્કલ કથાઓ છે. તે પછીના પુસ્તકનું નામ ચૂંચૂની ચતુરાઈ છે. સમજ્યા તમે? એમની પ્રથમ અને મહત્તમ રુચિ ચાતુરી કથાની છે. મિયા ફુસકીનો તમામે તમામ વાર્તાઓ હાસ્યમય ચાતુરી કથાઓ છે. એ પછી તો મિયા ફુસકી તબા ભટ્ટની એટલી બધી હાસ્યમય ચાતુરી કથાઓ આવી કે જીવરામભાઈની ઓળખ મિયા ફુસકીથી થઈ ગઈ. એટલે જ એક વિદ્યાર્થી એમને પૂછે કે મિયા ફુસકી ક્યાં છે, ત્યારે એ તરત પોતાને મિયા ફુસકી ગણાય. મિયા ફુસકી જેમાં પ્રધાન પાત્ર હોય એવા એમના કોડીબંધ પુસ્તકો છે. એમની અનેક આવૃત્તિઓ થઈ છે. એમની કથાઓ પરથી નાટક ભજવાયા છે. અરે રીસર એક ફિલ્મ પણ બની છે. ગુજરાતી ભાષામાં બાળ વાર્તાના પાત્રો સારા એવા સર્જાયા છે. પણ એ બધામાં સૌથી વધુ લોકપ્રિય મિયા ફુસકી છે. એની પ્રભાવકતા પણ એવી છે કે નવનીત સેવક જેવા સમર્થ લેખકે એની નકલ કરીને મિયા ફુસકીનું પાત્ર ઊભું કરેલું, જે અમે જવગમાં છાપતા હતા. મિયા ફુસકીને કેન્દ્રમાં રાખીને લખાયેલી વાર્તાઓના કેટલાક પુસ્તક થયા છે. એક શ્રેણી તો 30 પુસ્તકોની છે. એ ઉપરાંત જીવરામભાઈની વાર્તાઓની જુદી જુદી શ્રેણીઓમાં એ ઘણી વેરાયેલી છે એની વાર્તાઓ. જેમ બકોર પટેલના પરાક્રમોના 36 પુસ્તક થયા, તે મિયા ફુસકીની બધી વાર્તાઓ એકત્ર કરીને એક શ્રેણી રચવી જોઈએ. એ આજનું મારું સૂચન છે. જીવરામ જોશીના આ અમર પાત્રને વિશે શ્રદ્ધાબેન ત્રિવેદીએ જે તારણ આપ્યા છે એ જોઈએ. મિયા ફુસકીના કેટલાક પરાક્રમ એવા છે જે વાંચતી વખતે અને વાંચ્યા પછી પણ ગમે ત્યારે યાદ આવે ત્યારે આનંદ આપે છે. તે ક્યારેક એમના રમૂજી સ્વભાવને કારણે કે ક્યારેક વિદૂષક વેળા વળે નિર્દોષ હાસ્ય પૂરું પાડે છે. આ પાત્ર બોલવે પૂરું, કૌંસમાં બોલકણું છે. અમે કોણ? મિયા ફુસકી, સિવાય બચ્ચા, એમ બોલી બાળકોમાં એક પ્રકારની ઉત્તેજના ઊભી કરનાર મિયા એક પ્રકારની ઠંફાસો મારે છે અને આકસ્મિક રીતે એ ડંફાસો સાચી પડે છે. નાના નાના વાક્યોમાં વાતચીતિયા ભાષામાં કથાનક રજૂ કરવું એ આ લેખકની ઉડીને આંખે વળગે એવી વિશેષતા છે.
કથાનકની સંવાદાત્મક રજૂઆતમાં જ માનવ સ્વભાવની કેટલીક વિશેષતાઓ અને વિચિત્રતાઓ અને સંકુલતાઓ એ વિશુદ્ધતાથી રજૂ કરી દે છે. આમ છતાં પથરાટવાળી શૈલી અને ખોટા વિશેષણોની વાર્તા કળાને હાનિ પહોંચી છે. જીવનબેનનો અભિપ્રાય છે. આ વાત લેખકના ધ્યાન બહાર રહી ગઈ લાગે છે. હસવાનો જ જેનો સ્વભાવ છે તેવા મિયાં ફુસકીના બધા કથાનકોમાં બાળકોને હસાવી શકતા પણ નથી. એટલું ખરું કે હસાવે છે ત્યારે માત્ર હસાવવા ખાતર જ હસાવે છે. એમાં બૌદ્ધકતાનું તત્વ ઘૂસી જતું નથી. મિયાં ફુસકીનું જિદ્દીપણું ક્યારેક અડિયળપણાના પર્યાયરૂપ બની લાગે છે. આમ છતાં કહી શકાય કે મિયાં ફુસકી એ 5મા દાયકાની ગુજરાતી બાળકથાને મળેલી એક અમૂલ્ય ભેટ છે. જીવરામ જોશીએ સર્જેલી અન્ય પાત્ર જોડી છે છેલ અને છબો. છેલ જબરો મોટો છે, બહુ બળુકો છે, મુક્કી મારીને શિલા તોડી નાખે એવો છે, પ્રાણાયામની શક્તિ પામે છે. છબો પણ જબરો છે, પરંતુ કદમાં અને સાહસમાં એ નાનો છે. આ પાત્રોની ઘણી ખરી કથાઓ સાહસની છે અને ટાર્ઝનની યાદ આપે એવી છે. ખુદ જીવરામભાઈએ છેરછાવાની કથાની પ્રસ્તાવનામાં લખ્યું છે કે ટાર્ઝન જેવું સાહસ અને શૌર્યનું પાત્ર ગુજરાતના બાળકોને આપવું જોઈએ એવો એમનો નિર્દેશ કરે છે કે એમણે ટાર્ઝનને કદાચ સામે રાખીને પાત્ર સજ્યા છે. છેલ અને છબાના પરાક્રમો ધરાવતા 10 જેટલા પુસ્તકો એમણે લખ્યા છે. એમને પોતાની વાર્તાઓમાં ચમત્કાર તત્વ આવી જાય એનો છોછ નથી. એમનો છેલ બોલે પણ છે, ભગવાનની આ દુનિયામાં ચમત્કારનો પાર નથી. એનું પોતાનું વાક્ય છે. છેલ અને છબાની વાર્તાઓમાં હાસ્ય પણ બહુ જોવા મળતું નથી. એ બધી પરાક્રમ કથાઓ છે. જીવરામ જોશીએ સર્જેલા પાત્રોની એક અન્ય જોડી છે છકો અને મકો. છકો ચોટી ચતુર અને મકો મુંડા ચતુર. એટલે કે છકાને માથે ઊંચા ઓળેલા વાળ છે કે ટોપી છે કે પાઘડી છે અને મકાને માથે ટકો મૂંડો છે. એટલું જ નહીં, છકો પાતળિયો અને ઊંચો છે અને મકો જાડિયો અને નીચો છે. છકો ઊંચાઈ વત્તા ઊંચી ચોટીને કારણે ઓર ઊંચો લાગે છે, જ્યારે મકો મૂંડા અને ભારે શરીરને કારણે કોઠી જેવો જણાય છે. આ પાત્રોની કથાઓ પણ મિયાં ફુસકીની કથાઓની જેમ ચાતુરી, હળવા પરાક્રમ, ભાગમ ભાગ અને ગરબડ ગોટાળાની છે. જીવરામભાઈને જેમ મિયાં ફુસકી કાશીના ઘોડાગાડીવાળાના રૂપમાં મળ્યા હતા, તેમ છકો અને મકો ઉડિયા ભાષાના કોઈ ચોપાનિયામાં ચિતરાયેલા આવા 2 પાત્રોના ચિત્ર પર સૂચ્યા હતા. પછી તો એમણે લખેલું છે ક્યાંક કે અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર પોતે બેઠા હતા, પ્લેટફોર્મ ઉપર કોઈ આગળ ઉડતું જોયું અને ભાષા તો કંઈ પોતાને જાણીતી નહોતી, પણ એમાં આવા 2 પાત્રો જોયા અને એમને પ્રેરણા થઈ કે આવા પાત્રોની કથાઓ હું બનાવું. એમના છકા અને મકાના ઘણા ખરા પરાક્રમોમાં કોરડાનો ઉકેલ મળવામાં મુશ્કેલી, એથી નાસી છૂટવાની તાળાવેલી અને કશુંક જોતા કે સાંભળતા કોરડાનો ઉકેલ મળી જવાની ઘટના જોવા મળે છે. એટલે અહીં પણ ચાતુરી કથાઓ, કોરડાના ઉકેલની કથાઓ એનું પ્રાધાન્ય છે. મિયાં ફુસકી, ધબા ભટ્ટ, છલ અને છબો, છકો અને મકો ઉંમરમાં મોટા પાત્રો છે, તો બાળકો માટે પુષ્કળ લેખક કરનાર નાનેરા પાત્રોનું સર્જન ન કરે તો જ ન ભાઈ. જીવરામભાઈએ અડુકીઓ અને દડુકીઓ નામના 2 નાનકડા ભાઈઓના પાત્ર ઘડ્યા. અડુકીઓ દડુકીઓની બહુ કથાઓ જીવરામભાઈએ નથી લખી. અડુકીઓ દડુકીઓ મામાને ઘેર જવા નીકળે અને રસ્તામાં વિવિધ પશુ, પક્ષી, માનવી એમને મદદ કરે છે અને નાની નાની વાર્તાઓ બનતી જાય છે. આ એક જ લેખકે પાત્રોની આવી 4 જોડીનું સર્જન કર્યું છે. હરિપ્રસાદ વ્યાસે બકુર પટેલ, હાથીભાઈ ધમધમિયા વગેરેનું પાત્ર સર્જન કર્યું. નવનીત સેવકના પાત્ર છે રામ રાજુનો સુબાહુ. હરીશ નાયકના છે ટીંગુ અને પિંગુ. યશવંત મહેતાના છે ઇન્સ્પેક્ટર કુમાર અને જમાદાર હુસેન ખાન. ધનંજય શાહના છે સોટી અને પોઠી. રમણલાલ સોનીના છે ગલબો શિયાળ. ગુજરાતી બાળ સાહિત્યમાં અન્ય પાત્રો પણ છે, પરંતુ જીવરામ જોશીના પાત્રોની સંખ્યામાં અને લોકપ્રિયતામાં કોઈ એની તોલે આવે એમ નથી. હા, જીવરામ જોશીને અન્ય પણ કેટલાક પાત્રોનું સર્જન કર્યું. પૂરા 50 વર્ષ સુધી માત્ર ને માત્ર બાળ વાર્તાઓ લખનારને પાત્રો તો ઘણા જોઈએ, એથી એમણે એક સાહસપ્રિય પાત્ર માનસેન સાહસીનું ઘડ્યું. એની કથાઓ દરિયાઈ અને જંગલની સાહસ કથાઓ છે. તો ચાતુરી કથાઓ માટે એક ઓર પાત્ર એમણે ઘડ્યું, એ રાણી ચતુરદાનું પાત્ર. આગળ કહ્યું તેમ જીવરામભાઈના સર્જનમાં અડધાથી વધારે તો
ચાતુરી કથાઓ જ છે. મિયા ફુસકીની છકા અને મકાની અરે કેટલીક અંશે છેલ્લા છબાની વાર્તાઓમાં પ્રધાન તત્વ ચાતુરી છે. આ બધી કાલ્પનિક વાર્તાઓ ઉપરાંત એમણે પૌરાણિક અને ઐતિહાસિક પાત્રોની પણ લાંબી કથાઓ લખી છે. એ પાત્રો છે રાણી ચતુરા અને રાજા વિક્રમ, રંગલો, હનુમાન, રેણુ એટલે રેણુકા ભગવાન પરશુરામના માતા, અર્જુન, રાજા બિંબિસાર, બાદશાહ હારૂન અલ રશીદ, ચંદ્રગુપ્ત મૌર્ય, રાજા ભોજ, બિરબલ વગેરે ઐતિહાસિક અને પૌરાણિક પાત્રોની કથાઓ પણ એમણે પુસ્તકો લખ્યા છે એના વિશે પુસ્તકો. આ ઉપરાંત એમણે ઘણી લોકકથાઓનું પણ બાળભવ્ય પુનર્લેખન કર્યું. જે લોકકથા બાલાવતી વાર્તાવલી એમાં શ્રેણીમાં પ્રગટ થઈ છે. અલબત્ત એમાં પણ વધારે તો ચાતુરી કથાઓ જોવા મળે છે. બળબુદ્ધિ વાર્તાવલી, બુદ્ધિની પોથી, શૌર્ય ચાતુરી વાર્તાવલી વગેરે કેટલી શ્રેણીઓ અને એકલ પુસ્તકોમાં ફરી કહું છું કે પ્રધાન તત્વ ચાતુરી છે. આ ચાતુરી સાથે હાસ્યરસ ઉમેરવાથી એની વાર્તાઓ ખૂબ રસપ્રદ બની અને એમના સમયમાં તો સર્વત્ર છવાઈ ગઈ. એમાં વળી કેટલાક વર્ષ ઝગમગના મળ્યા. જીવરામ જોશી ગુજરાતી ભાષાના પ્રથમ હરોળના બાળ સાહિત્યકાર બન્યા. એમની લેખન શૈલી પણ એમની આગવી હતી. એ શૈલી કદાચ નાનેરા વાચકોને વાંચન સરળ કરી આપવા માટેની હતી. 2, 3 કે 4 શબ્દોના ફકરા બને એવી એમની નિર્ગુણ રીતિ હતી. જુઓ, ઘોર કાળી રાત, પર્વતની ટેકરી, ટેકરી પર મંદિર, મંદિરમાં માતાજીની મૂર્તિ આગળ એક દીવો જલે છે. રાતનો સમય છે અને અંધારું જામ્યું છે. ઝગમગ કરતા તારા તમરા બોલી રહ્યા છે. સમસમ કરતું અંધારું ગુંજી રહ્યું છે. એ સમયે માતાજી સામે કોઈ બેઠું છે. હાથ લાંબા કર્યા છે અને માતાજીના ચરણને અટકાળી દીધા છે. આમાં એક જે 2 તંત્ર જે શબ્દો છે ને એને એક વાક્ય એક ફકરો આ શરૂ ચાતુરી વાર્તાવલીમાંથી છે. છકા અને મકાનો સંવાદ જુઓ. ઠીક ત્યારે ચાલો, બંને ભાઈ ભેટી પડ્યા, આંખમાં આંસુ આવી ગયા, ભાથું વેચી લીધું, ફકરો, કપડાં વેચી લીધા, ફકરો, છકો કે મકો કે હવે હું તારી સામે નહીં જોઉં, છકો કે કાં, મકો કે માને રોવું આવી જાય છે, છકો કે હું તારી સામે નહીં જોઉં, મને રોવું આવે છે. એમની સંવાદ નિરૂપણનો એક વિશેષ દાખલો. સિકંદર બોલ્યો, શીદ પકડાયા. ચંદ્ર બોલ્યો, લટકવા બદલ. સિકંદર બોલ્યો, કોણે લટકાવ્યા હતા? ચંદ્ર બોલ્યો, ગામ લોકોએ. સિકંદર બોલ્યો, શીદ. ચંદ્ર કહે, મેં રડવા જવાની ના કહી હતી. સિકંદર કહે, શા માટે? રડતા હતા? કાયર છો? ચંદ્ર કહે, ના. સિકંદર કહે, તો કેમ? ચંદ્ર કહે, રડવાથી તો શો લાભ? સિકંદર કહે, કેમ? તો અમારી જન્મભૂમિ પ્રદેશીઓના હાથમાં જાય તો લડો કે નહીં? ટૂંકા વાક્યોના આવા સંવાદોના તો અસંખ્ય ઉદાહરણ જીવરામભાઈના લેખનમાં મળે. પછીથી અનેક અનુગામી લેખકોએ આ સંવાદ શૈલી અપનાવી, પરંતુ પછી બાળ સામિકોના પાના ભરવાનો યુગ ન રહ્યો, વધુ સઘન શૈલી આવતી ગઈ. વળી એમની વાર્તાઓમાં ચમત્કાર તત્વ વારંવાર ચળકે છે. જાણકારોએ એ તરફ પણ વારંવાર આંગળી ચીંધી છે. પરંતુ એકંદરે જોતા જીવરામ જોશી પોતાના યુગના સૌથી સફળ બાળ વાર્તાકાર છે. ગુજરાતી બાળ સાહિત્યના ઇતિહાસમાં એમનું અમર સ્થાન છે. મારા એ પૂર્વજની સ્મૃતિને સાદર નમસ્કાર. મિયા ફુસકીની વાર્તા છે સોનાનું કડું. એક હતો નટ, ઘણા ખેલ કરે, દોરડા પર ઊંધે માથે ચાલે, માથે મૂકે 7 ઘડા, ગળામાંથી મૂકે દીવો, પછી ભોંય પર આલોટતો જાય. આવા ખેલ જોઈને ગામના લોકો ઘણા રાજી થયા. તબા ભટ્ટ અને ફુસકી મિયા પણ રાજી થયા. દલા શેઠ, આ ત્રીજું પાત્ર છે મિયા ફુસકીની વાર્તાઓમાં, એ એના કંઈક એની કસોટી કરનાર પાત્ર છે. દલા શેઠ તો વાહ બોલવા માંડ્યા. ત્યાં રાણો બાળંદ બોલી ઉઠ્યો, વાહ ભાઈ વાહ, આવા ખેલ કોઈથી થાય નહીં, કાં ફુસકી ચાચા? ફુસકી મિયા બોલ્યા, શુરીના બચ્ચા હોય તે જ આવા ખેલ કરી શકે. રાણો બોલ્યો, પણ ફુસકી ચાચા, આ નટ જેવા ખેલ તો કોઈ કરી શકતું નથી. મિયા ફુસકી બોલ્યા, અક્કલ હોય તો ભેવા ખેલ થાય, પુસ્તબા ભટ્ટને. એમની પોથીમાં વાત આવે છે કે અક્કલવાળા ન કરવાનું કરી આપે અને ખેલના ખેલ બતાવે. હા, અમે સિપાહી બચ્ચા જે કહીએ તે કરી બતાવીએ. દલા શેઠ ખરેખર હસ્યા. મિયાએ રાણાને પૂછ્યું,
આ હસ્યા કેમ? રાણો કે વાત તો હસવાની છે. ફૂસકી મિયા બોલ્યા, જ્યાં પાજી કોઈ હસવાની વાત હોય તો હસાય. રાણો કે તે વિના દલાશેઠ હસે નહીં. ફૂસકી મિયા બોલ્યા, ઘણા બેવકૂફ એવા હોય છે કે ગમે ત્યાં હસી પડે છે. દલાશેઠે રાણા વળંદને ખભે ટપકી મારી અને વાત કહી કે તું સમજો કે અમે કેમ હસ્યા? રાણો કે ના. શેઠ કે આપણા ગામના શૂરવીર માણસ તે એકલા ફૂસકી મિયા જ ગણાય. એ આ નટની બરોબરી કરી શકે ખરા? ફૂસકી મિયા તાનમાં આવી ગયા અને બોલી ઉઠ્યા, ના કેમ કરી શકીએ? અક્કલ હોય તો ધારીએ તો કરી શકીએ. હા, અમે સિપાહી બચ્ચા. જો વારંવાર જે કહે છે ને બાળકોને, તો એ ખાનગી વાત કરી દઉં. એક વાર તો મારા બેન બનેવી પાસે હું આમ બોલી ગયો, હા અમે તો સિપાહી બચ્ચા. ત્યારે મારા પર નારાજ થયેલા. એવું સાવ નાનક બાળક હતા આપણે ત્યારે. દલાશેઠ કે આપણા ગામમાં એક એવો મૂર્ખ છે કે તે પોતાને બડો શૂરવીર સમજે છે. તેની વાત અમને યાદ આવી અને અમને હસવું આવી ગયું. વળી દલાશેઠ હસ્યા. ફૂસકી મિયાને રીસ ચડી ગઈ અને દલાશેઠના માથા પર ટપકી મારી દેવા હાથ ઉઠાવ્યો, પણ તવા ભટ્ટે મુશ્કીને હાથા પર ટપકી મારી દીધી અને ટોપી ઉડી પડી. તવા ભટ્ટ બોલ્યા, ચૂપ રહો તમે, આ ખેલ અક્કલના નથી, આ તો બળના ખેલ છે. તમારામાં નટ જેવું બળ છે? ફૂસકી મિયા બોલ્યા, તમે રહ્યા એવા ને એવા જાડા. જરા બુદ્ધિ પાતળી કરો ને સમજો કે બુદ્ધિ આગળ બળ પાણી ભરે છે. આપણા બાપ દાદાની આ કહેવત શું ખોટી છે? આપણા બાપ દાદા શું મૂર્ખ હતા? તબા ભટ્ટ બોલ્યા, બાપ દાદા મૂર્ખ નહોતા, પણ આપણે જરૂર મૂર્ખ છીએ. મિયા બોલ્યા, મૂર્ખ છો તમે. બાપ દાદા કહી ગયા છે કે વાત 100% સાચી, બુદ્ધિ આગળ બળ પાણી ભરે. રાણા વાળાને બોલ્યો, વાત મૂકો ને પડતી, બળના કામ બળથી થાય, આમાં બુદ્ધિનું કામ નહીં. ત્યાં પેલા નટે બૂમ પડી. નટ બોલ્યો, ગામના શૂરવીર માણસો અને બધા જોનારા સાહેબો, અમારા ખેલ જોઈને તમે બધા રાજી થયા છો, તમે તાળીઓ પાડી છે અને વાહવાના પોકાર કર્યા છે, તેથી અમે ઘણા રાજી થયા છીએ. અત્યાર સુધી તો કળના ખેલ બતાવ્યા, પણ હવે અમે એકલા બળના ખેલ બતાવીશું. તમારા ગામમાં કોઈ શૂરવીર બળિયા હોય તો સામે આવે, અમને બળમાં હરાવી જશે તો અમે અમારા હાથનું સોનાનું કડવું તેને ભેટ આપીશું. દલાશેઠને તાણ ચડ્યું, ઊભા થયા અને બોલી ઉઠ્યા, તો અમે ઉપરથી 101 રૂપિયા ઇનામ આપીશું. આમ કહીને દલાશેઠે મિયા ફૂસકી સામે જોયું, જરા મોઢું મલકાયું અને ખોખારો ખાધો. પાછા મોઢું દબાવીને હસ્યા. ફૂસકી મિયા સમજી ગયા કે આ તો આપણી મશ્કરી કરે છે. ટપ દઈને મિયા ઊભા થઈ ગયા. બોલ્યા, ભાઈઓ, બેવકૂફની વાત કોઈ માનવી નહીં. બુદ્ધિ આગળ બળ પાણી ભરે, એ કહેવત આપણા બાપ દાદા કહી ગયા છે. માટે જેનામાં બુદ્ધિ વધારે હોય તો બધા કરતા બળિયો ગણાય. અમે બુદ્ધિમાં ઓછા નથી. હા, અમે કોણ? અમે સિપાહી બચ્ચા. દલાશેઠ વધારે હસ્યા અને બોલ્યા, આ નટભાઈ કોઈને હસાવી દેશે તો અમે એને પણ ઇનામ આપીશું. મિયા કે એ ઇનામ અમારું. નટ બોલી ઉઠ્યો, તો હું શું તમે બુદ્ધિથી બળનું કામ કરી આપશો? ફૂસકી મિયા બોલ્યા, હો બુદ્ધિ આગળ બળ પાણી ભરે છે. તો જો રિપિટિશન જે થાય છે એ બાળ સાહિત્યને માટે એક આમ મહત્વનું બળ છે કે બાળકોને જે તમે શિક્ષકો હોય બધા સૌ જાણે છે, એકની વાત તમે બાળકોને વારંવાર કહો. અને સંસ્કૃતમાં જેની કહેવત તો છે ને, આવૃત્તિર બૌદ્ધાદપી ગરીયસી. પુનરાવૃત્તિ એ પાઠ ભણાવો એના કરતાં ગરીયસી વધારે મોટી છે, વધારે મહત્વની છે. ફૂસકીમાં બોલ્યા, હો બુદ્ધિ આગળ બળ પાણી ભરે છે, એ આપણા બાપ દાદાની વાત છે. નટ બોલ્યો, બહુ બુદ્ધિમાન હોય તો 100 મણ વજન ઊંચકી શકે. મિયા બોલ્યા, હો બુદ્ધિ હોય તો ઊંચકે. આઈ રિપીટ. નટ બોલ્યો, બહુ બુદ્ધિમાન હોય તો 100 મણ વજન ઊંચકી શકે. મિયા બોલ્યા, હો બુદ્ધિ હોય તો ઊંચકે. નટ બોલ્યો, આ પથ્થર જુઓ. ત્યાં નજીકમાં જ મોટો એક પથ્થર પડ્યો હતો. 100 તો શું, પણ 500 માણસો એકઠા થાય તોય હઠે એવો નહોતો. 1000 મણનો વજનનો એ પથ્થર હશે. નટ બોલ્યો, આ પથ્થર કોઈ એકલો હઠથી હટાવી શકે ખરો? મિયા બોલ્યો, હો કેમ ના હટાવી, એ બુદ્ધિ જોઈએ. તબા ભટ્ટે મિયા ફૂસકીના માથા પર ફરી ટપલી મારી અને બોલ્યા, શું બકો છો? મિયાને રીસ ચડાવીને ભટ્ટજી સામે જોયું અને બોલ્યા, વારે ને ઘડીએ અમારા મૂંઢા પર ટપલી કેમ મારો છો? શું મફતનો મૂંઢો છે? ભટ્ટજી કે તમારા અકલ છે? મિયા બોલ્યા, અકલને મારો ગોળી, અમારામાં બાપ દાદાની બુદ્ધિ છે. ભટ્ટજી કે એમ? મિયા બોલે, તો કેમ? તવા ભટ્ટ કે 1000 મણનો પથ્થર બુદ્ધિથી હટાવી શકશો? મિયા બોલ્યા, અમે પહેલેથી હા કહી દીધી છે, એટલે હવે તો ના નહીં કહેવાય. સૂર્યનું માથું જાય પણ વચન જાય નહીં. અમે બોલ્યા,
તે સાચું. રાણો વાળંદ કે રહેવા દો ફૂસકી ચાચા, 100 માણસોથી હઠે એવા મોટો પથ્થરો છે. ફૂસકી મિયા ચીડાયા અને બોલ્યા, તું શું જાણે? તું અસ્ત્રાનો ઉસ્તાદ છે, અસ્ત્રાનો. તલવારો પકડે એને બળના ખેલ આવડે. હા, અમે સિપાહી બચ્ચા, અમે કહ્યું તે કરીશું. અમારા બાપ દાદા મૂર્ખા નહોતા કે ખોટી વાત કહી જાય. નટ બોલ્યો, તો શરત કરો, આ પથ્થર તમે એકલા હટાવી દેશો તો અમે અમારા હાથનું સોનાનું કડું તમને આપી દઈશું, અને તમે ના હટાવી શકો તો? ફૂસકી મિયા બોલ્યા, તો અમે સિપાહી બચ્ચા નહીં. ના કેમ? ના કેમ હટાવીએ? અમે હા કહી એટલે ના નહીં. નટ કે એમ ના કહેવાથી નહીં, તમે શું આપશો? દલા શેઠ બોલ્યા, હારનારી કંઈક તો આપવું જોઈએ, એ મફતિયા હરીફાઈ ના ચાલે. ફૂસકી મિયા બોલ્યા, ભાઈ હારવા જીતવાની વાત છોડો, એમને એમ શરત ચાલવા દો, આપણે કમાવાના ધંધા નથી કરવા. કાં પોતાનું કંઈ છે નહીં, મારી જેમ દરિદ્ર છે. દલા શેઠના આનંદનો પાર ન રહ્યો. આજ મિયા ફૂસકી ફસી ગયા છે. આ 1000 મણનો પથ્થર એનાથી એકલાથી હઠે એમ નથી. પથ્થર હટશે નહીં એટલે નક્કી હારશે, માટે કંઈક શરત તો કરાવી જ. એટલે દલા શેઠ વળી પાસે બોલ્યા, ભાઈ શરત તો કરવી પડે. નટભાઈ કેવા ઉદાર છે કે પોતાના હાથનું સોનાનું કડું આપવા તૈયાર થયા છે. એ વાત મૂર્ખાઓ નથી સમજતા. બિચારા પાસે કંઈ હોય તો શરત કરે ને, એ પણ વાત ખરી. મેં કે કોણ છે કે તમારા પાસે કાંઈ નથી? ધર્માબળ બોલે, શું છે તમારી પાસે? મિયા ફૂસકી બોલ્યા, શરતમાં ચડે તે જીતે એવી બુદ્ધિ અમારી પાસે છે. ભટજી કે આમાં બુદ્ધિની વાત નથી. ફૂસકી મિયા કે કોણ મૂર્ખો કહે છે કે આમાં બુદ્ધિની વાત નથી? ભટજી કે આમાં તમે જીતવાના નથી, માટે શરત કરો, તે નક્કી આપવું પડે. તમારી બુદ્ધિનો એક નવો પૈસો ઉપજે નહીં. ભટજી કે આમાં મિયા બોલ્યા, અમે કહીએ છીએ ને કે અમારી બુદ્ધિ લાખ રૂપિયાની છે. જો અમે હારીશું તો પૂરા 100 રૂપિયા આપીશું. બોલો શું કહો છો? વાહ 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 બોલીને દલા શેઠે તાળીઓ પાડી. નટ ગેલમાં આવી ગયો. નટ બોલ્યો, આ બધી શરત પાકી થઈ. બોલો મિયા, ખરું ખોટું? ફૂસકી મિયા બોલ્યા, હો 100 વાર ખરું, અમે બોલીએ તેમજ કરીએ. દલા શેઠ ફીસ કરતા હસ્યા. ઘણો આનંદ થયો કે આજ મિયા ફૂસકીની રેવડી થઈને રહેવાની નથી. 1000 મણ વચ્ચેનો મોટો પથ્થર છે, આ મિયા એકલો હટાવી શકશે નહીં. મોઢું મલકાવતા દલા શેઠ ટટાર થયા. તબાપટને ચિંતા થઈ કે આમાં મિયા ફૂસકી ચોક્કસ ઉપાધિ કરશે. ભટજી કે મિયા ફૂસકી, આપણે મૂર્ખાઈ કરીને ફસીએ તો પાછી માની લેવી. ભૂલ કરે તે મૂર્ખ નથી, ભૂલ ના માને તે મૂર્ખ છે. મિયા કહે, તો શું અમે મૂર્ખાઈ કરી છે? ભટજી કે હા. ફૂસકી મેં બોલ્યા, ના અમે મૂર્ખ નથી, અમે બાપ દાદા મૂર્ખ નહોતા. હા, અમે સિપાહી બચ્ચા, ભૂલ કરીએ જ નહીં. દલા શેઠે તાળી પાડી. ભટજીને રીસ ચડી, ઊભા થઈને ચાલવા માંડ્યા. મિયાએ બૂમ પાડીને ભટજીને કહ્યું, તમે ભાગશો નહીં? તબાભટ ઊભા રહ્યા નહીં. નટ બોલ્યો, ચાલો મિયા સાહેબ હટાવી દો પથ્થર. મિયા ફૂસકી બોલ્યા, હે? દલા શેઠ હસી પડ્યા. ફૂસકી મિયા ફસી ગયા છે. નટ બોલ્યો, હે? નહીં હા, થાવ ઊભા, બોલ્યા છો તો કરી બતાવો. તો આ ઊભા થયા. એમ કહીને ફૂસકી મિયા ઊભા થયા, માંડ્યા ચાલવા. દલા શેઠનો આનંદ છલકાઈ ગયો. તાળી પાડીને હસવા માંડ્યા. બોલ્યા, લો, મૂર્ખાઓ સમજાવીને બકે અને પછી ભાન ભૂલીને માંડે ભાગવા. નટે બૂમ પડ્યો, મિયા સાહેબ. ફૂસકી મિયા ઉભા રહી ગયા. બોલ્યા, કાં શું કહેવું છે? નટ કે ભાગ્યા ક્યાં? ઘેર. ફૂસકી મિયા કે આપણે ઘેર. નટ બોલ્યા, પથ્થર કોણ હટશે? મિયા કે અમે. નટ બોલ્યા, તમે ભાગવા માંડ્યા છો. મિયા બોલ્યા, અમે ભાગતા નથી. હા, અમે સિપાહી બચ્ચા, અમારા બાપ દાદા ભાગતા નહોતા, અમે જઈએ છીએ ઘેર. આના પરથી તમને જીવરામ જોશીની કથન શૈલીનો ખ્યાલ આવી ગયો છે. પછી તો ઘેર જઈ અને કોદાળી લઈ આવે છે, અને જે પથ્થર છે એ પથ્થરની નીચેની ધારે એ ખોદકામ કરે છે, અને ખોદકામ કરતાં કરતાં પથ્થર ખસી જાય છે. પણ એટલી વાત કરવા માટે જીવરામભાઈએ આ જે કર્યું, એવા જીવરામભાઈ એક આપણા અમર બાળ સાહિત્યકાર, એમની વાર્તા વિશે, એમની બાળ વાર્તા વિશે થોડીક વાત કરવાનો મને અવકાશ આજે ભાઈ મનીષ પાઠકે આપ્યો. અને આટલી ઘડી લગભગ પોણો કલાક આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો, એ માટે આપ સૌનો ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય હિન્દ. જય હિન્દ. જીવરામ જોશીના જીવન વિશે નાટક, ટીવી અને ફિલ્મના જાણીતા લેખક, દિગ્દર્શક અને જીવરામ જોશીના પુત્ર ભાર્ગવ જીવરામ જોશી વક્તવ્ય આપશે. સૌપ્રથમ આપણે એમનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી જનકભાઈ દવેને વિનંતી કરું કે
ભાર્ગવભાઈનું સ્વાગત કરે. આભાર જનક દાદા. હવે ખૂબ સન્માન સાથે, ખૂબ તાળીઓ સાથે માનનીય શ્રી ભાર્ગવભાઈ જીવરામ જોશીને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. પહેલાં તો સૌથી પહેલાં હું મનીષભાઈનો આભાર માની લઉં કે આટલા વખત પછી 121મી ના જન્મ જયંતિ પ્રસંગે એમણે મારા પિતાને યાદ કર્યા, એ જ બહુ મોટી વાત છે. અને મને આનંદ એક વાતનો થાય છે કે આ વર્ષે મારા પિતાને બીજી એક સંસ્થાએ પણ યાદ કર્યા હતા, અને એ અભિયાનનું નામ એમણે રાખ્યું છે જીવરામ જોશી બાળ વાર્તા અભિયાન. એ શરૂ થયું. એટલે આ વર્ષે શી ખબર સમા મારા પિતાજીને ઘણા લોકોએ યાદ કર્યા. હવે એમના વિશે વાત કરું તો ગરણી નામનું એક નાનકડું ગામ અમરેલી જિલ્લામાં, બાબરા તાલુકો, તદ્દન નાનકડું, કે જ્યાં લગભગ 3-4 વર્ષ પહેલાં સુધી ચાની કેટલી પણ નહોતી, એવું તદ્દન નાનું ગામ. કારણ કે ચા પીવા માટે ત્યાં કોઈના ઘરે જાઓ તો એ આપે, સૌરાષ્ટ્રનું ગામ છે એટલે ત્યાં એમનો જન્મ થયો. હવે એ નાના એ ગામમાં શાળા પણ નહીં, એટલે એ ભણવા માટે બાજુમાં પાનસડા નામનું ગામ હતું. એ પાનસડા ગામમાં જતા અને એ ત્યાં ચાલીને જવું પડે. એ ચાલીને જાય અને ચાલીને પાછા આવે. અને મારે એકવાર એમની જોડે વાત થઈ હતી ત્યારે મને કીધા હતા કે ભાઈ અમે લોકો રેસ લગાડતા, પણ કે રેસ ભાઈબંધો જોડે નહીં, કૂતરા જોડે રેસ લગાડીએ, કે જતા હોઈએ અને કૂતરા આવે એટલે એને પહેલાં ભગાડવાનું, પછી એની જોડે દોડવાનું. એ કરતા. ત્યાંથી પછી એવું થયું, એમના પિતા એ એમના બાળપણમાં જ ગુજરી ગયા, એટલે એમને ત્યાં થોડો સમય ભિક્ષાવૃત્તિ પણ કરવી પડી. ભિક્ષાંદેહી કહીને ગામમાં જે બ્રાહ્મણોની તે વખતે ખાસ હતી, એમાં કોઈ ખોટું નહોતું, બ્રાહ્મણો ભિક્ષાંદેહી કરતા. પણ પછી એમને થયું કે નહીં, આ નથી બરાબર. એટલે એમના મોટા ભાઈ દિનુભાઈ જોશી એ પણ સાહિત્યકાર હતા અને એ પણ જગમગમાં લખતા, અને બાલ સંદેશમાં તો તંત્રી પદે પણ બેઠેલા. એ અહીંયા અમદાવાદ આવી ગયેલા. એટલે તે વખતે એ અહીંયા હતા, એટલે મારા પિતા નાની ઉંમરમાં ઘરેથી કહ્યા વગર અમદાવાદ આવી ગયા. એ કહ્યા વગર અમદાવાદ આવી ગયા. પછી એમના મોટા ભાઈએ ત્યાં સમાચાર આપી દીધા કે આ જીવરામ અહીંયા આવી ગયો છે, એટલે ચિંતા ના કરતા. પણ કે તું શું કામ આવ્યો? એટલે કે મારે ભણવું છે અને ગામની અંદર આ પ્રવૃત્તિ મારે નથી કરવી. એટલે પછી એમને રામનારાયણ વી પાઠક, આપણા મોટા લેખક હતા, શેષ નામ જેમનું ઉપનામ હતું, એ ત્યાં મળ્યા એમને. અને એમને ત્યાં રસોઈ કરવાની, કે ભાઈ એમને એ રસોઈ બનાવીને જમાડે અને એમનું પણ જમવાનું થાય ને એમની જોડે રહે. અને ગાંધીજીએ નવી ગુજરાતી શાળા એક સ્થાપી હતી, એની અંદર એમને ભણવાનું નક્કી કર્યું. એટલે એ ત્યાં ભણે અને આ રામનારાયણ વી પાઠક સાથે રહે અને એમની જોડે આ જમવાનું ને એ બધું એમનું ગોઠવાઈ ગયું. એ સ્કૂલની અંદર પણ એ જ્યારે ભણતા ત્યારે લગભગ 4 કે 5 ધોરણ, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ 4 કે 5 ધોરણ એ અમદાવાદ ભણ્યા. તે વખતે પણ એમનામાં જે લખવાની પેલી હતી સૂઝ, એ સ્કૂલની અંદર, સ્કૂલમાં એ હસ્તલિખિત માસિક બહાર પાડતા. એટલે દર મહિને આખું હસ્તલિખિત હાથથી આખું મેગેઝિન લખે અને એની અંદર ચિત્રો દોરે, ડિઝાઇન બનાવે અને આખું પછી સ્કૂલમાં છોકરાઓને વાંચવા આપે અને એ સ્કૂલમાં સર્ક્યુલેટ થાય. હસ્તલિખિત માસિકના એ તંત્રી હતા તે વખતે. અને એ વખતથી એમનામાં લખવાની નાનપણથી જ એ આવ્યું. પછી એમણે વાંચન એમનું સારું, એટલે ધર્માનંદ કૌશાંબીનું એક પુસ્તક એમણે વાંચ્યું હતું,
એની અંદર આપણી તે વખતે ગુલામ હતા આપણે અંગ્રેજોના, અને આઝાદીની ચળવળ ચાલી રહી હતી. એટલે એમાં આવ્યું કે ભાઈ આનું જે કેન્દ્ર છે એ કાશી છે, બનારસ. એટલે એમને થયું કે ભાઈ મારે ત્યાં જઈને કંઈક કરવું જોઈએ. એટલે અહીંયા કોઈને કીધા વગર ફરી પાછા અમદાવાદમાં, એ પૈસા નહીં એટલે, અને એક કે ભાઈ પૈસા વગર ટ્રેનમાં બેસાય નહીં, બસ કે કોઈ વાહનમાં જવાય નહીં, એટલે ચાલતા એ કાશી ગયા. અમદાવાદથી ચાલતા એ કાશી ગયા. અને મેં એમને પૂછ્યું હતું એકવાર કે ભાઈ તમે ચાલતા કેવી રીતે ગયા? ત્યારે એમણે કીધું કે એક તો રેલવેનો પાટા, અને બીજું સાધુ સંતોની ટોળીઓ ત્યાં કાશી જાય, એટલે એ જે સંઘ જતા હોય એની અંદર કે હું જોડાઈ જાઉં. એ રીતે હું જતો એની અંદર કે એવું પણ થયું હતું કે ઘણા લોકોએ મને એમના ચેલા બનાવવાના પ્રયત્નો કર્યા, પણ એની અંદર કે હું ભાગી જાઉં પછી એમને છોડીને, અને બીજી જગ્યાએ એ રીતે કાશી ગયા. અને કાશીમાં ત્યાં એમણે બધું ભણ્યા, અને ત્યાં કાશી વિદ્યાપીઠમાં એ ભણ્યા. અને કાશી વિદ્યાપીઠની અંદર એ એક સમય એવો હતો કે એમના રૂમમાં લાલબહાદુર શાસ્ત્રી આપણા વડાપ્રધાન હતા, એ રૂમમેટ હતા એમના. થોડો વખત માટે એમના રૂમમેટ તરીકે પણ એ રહેલા. અને ત્યાં એ આઝાદીની ચળવળમાં જોડાયા. ત્યાં નમક સત્યાગ્રહ થયો હતો, તો ગાંધીજીએ નમક સત્યાગ્રહનું કર્યું હતું. તો એની અંદર એમણે ત્યાં મોટા તાવડા મૂકી અને મીઠું બનાવવાનું એક કર્યું હતું. એની અંદર એમને અંગ્રેજોની પોલીસે લાઠીચાર્જ થયો હતો, અને એમને પકડીને લોકઅપમાં પણ મૂક્યા હતા. પછી એમને થયું કે ભાઈ, પછી એમને એવા સાથીઓ મળ્યા, અને એ ક્રાંતિકારી દળોમાં જોડાયા. ગાંધીજીની અહિંસક નહીં, પણ જે ક્રાંતિકારીઓ હતા એમાં જોડાયા. અને એમણે એમના 3 સાથીદારો હતા, એક સત્યાનંદ, બીજાનું નામ હું ભૂલી ગયો છું. એ 3 જણાએ ભેગા થયા, અને એમાં એક એવું બન્યું કે ગાંધીજીએ જે વિદેશી માલ હતો એ નહીં વાપરવો એવી એક ચળવળ ચાલુ કરી કે વિદેશી માલનો બહિષ્કાર કરવો. એ બહિષ્કાર કરવામાં ત્યાં કાશીમાં એક આગા નામનો એક વેપારી હતો, એ કપડાનો વેપાર કરતો. અને એ કહે કે નહીં, હું વિદેશી કપડાં તો હું વેચીશ જ, તમારે થાય તે કરો, હું વેચીશ. એટલે મારા પિતા અને એમ સત્યાનંદ અને એમના 3જા સાથી બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આને આપણે હટાવી દેવો પડશે. એટલે સત્યાનંદને એ બધાએ ભેગા થઈને પિસ્તોલની એરેન્જમેન્ટ કરી, અને એક દિવસ ત્યાં જઈ અને સત્યાનંદે એ આગાને ગોળી મારી. એ આગા ત્યાં જ મરી ગયો, અને વોરંટ નીકળ્યો. અને બધાએ જોયું હતું કે આ 3 જણા હતા. એટલે એવું નહીં કે છુપાઈને ગયા હતા, એવું નહીં, ખુલ્લા મોઢે ગયા હતા બધા. એટલે ખબર પડી ગઈ આ 3 છોકરાઓ હતા. વોરંટ નીકળ્યા 3 પર, અને આ લોકો ત્યાંથી છુપાઈને રહેવા માંડ્યા. અમુક સમય તો મારા પિતાજી કહેતા મને કે એ છુપાવવા માટે, હવે જે રૂમમાં રહેતા હતા ત્યાં તો જવાય નહીં, એટલે રાત્રે એ સૂવા માટે સ્મશાનમાં જતા. સ્મશાનની અંદર કે ઝાડ ઉપર સૂઈ જવું, એટલે કે કદાચ કોઈ જોઈ જાય તો પણ કે એ ભૂત સમજીને ભાગે, પાસે તો આવે જ નહીં. એટલે સ્મશાનમાં ઝાડ ઉપર સૂતા હતા એ. પછી આ બધું ચાલ્યું, અને એમાં સત્યાનંદ એ પકડાઈ ગયો, અને એનો કેસ ચાલ્યો, ને એને ફાંસીની સજા થઈ. હવે એને ફાંસી થઈ, અને પછી આ લોકો તો 2 પકડાયા નહોતા. એમાં એકવાર કાશીની ગલીઓમાંથી મારા ફાધર જતા હતા, સવારનો સમય હતો, અને એ જે પેલી પિસ્તોલ હતી એ એમની પાસે હતી. એમને એક ઇન્સ્પેક્ટર અને 2-3 પોલીસવાળા જોઈ ગયા કે આ એ જ છે. એટલે એ લોકો સવારનો સમય, તો મારા પિતાજીએ મને કીધું હતું આખો ફિલ્મના સીન જેવું કે હું જતો હતો ને એ લોકો જોઈ ગયા, પણ કે મારી જોડે
મેં વિચાર્યું કે ભાઈ જો હું ભાગીશ તો આ પકડશે, એટલે કે હું ધીમેથી થોડો ઝડપથી ચાલ્યો, એટલે કે પેલા લોકો મારી પાછળ ઝડપથી આવવા માંડ્યા. પછી કે એવું થયું કે ભાઈ નજીક આવતા મને લાગ્યા, હું કે પાછળ જરા જોઈ લઉં, તો કે હું દોડ્યો તો એ ત્રણે મારી પાછળ દોડ્યા. એટલે કે મેં તરત ઊભા રહી અને પિસ્તોલ કાઢીને આમ થાય કે હવે જરાય આગળ આવશો તો કે મારી નાખીશ. પેલા કે મારા પિતાજી મને કહેતા, મને હજી યાદ આવે છે કે પેલા ત્રણેય જણાએ મેં કે હેન્ડસઅપ કીધું નતું તો એ ત્રણેય જણાએ હાથ ઊંચા કરી દીધા, કે ત્રણેય જણાએ હાથ ઊંચા કરી દીધા હતા ને કે ધ્રુજે, કે આમ હાથ આમ થાય. અને કે મેં કીધું જરાય આગળ ના હોતા, અને પછી હું આરામથી શાંતિથી ચાલતો નીકળી ગયો. કે અને પછી તો ત્યાંથી એ બિહાર ગયા હતા, હિમાચલમાં હિમાલયના પહાડોમાં તે બધે એ ફરતા હતા. અને સત્યાનંદ પકડાયો, એને ફાંસી થઈ ગઈ હતી. પછી એ ત્યાંથી આપણા યુપીના ગવર્નર બન્યા હતા, બાબુશ્રી પ્રકાશ, યુપીના આપણા ગવર્નર બન્યા. એ ત્યાં તે વખતે કાશી વિદ્યાપીઠમાં એમના ટીચર હતા, એમના શિક્ષક હતા. એ બાબુશ્રી પ્રકાશે એમને કહ્યું કે ભાઈ તમે બંને છોકરાઓ અહીંયાથી હવે જતા રહો, નહીતર કે તમે પકડાશો તો તમારા માટે બી ફાંસી નક્કી જ છે, એટલે કે તમે હવે નીકળી જાઓ, હવે તમારે અહીંયા રહેવાની જરૂર નથી. એટલે પછી એ લોકોને બાબુશ્રી પ્રકાશે તે વખતે મારા પિતાજીને ચિઠ્ઠી લખી આપી મુનશી પ્રેમચંદ ઉપર. મુનશી એટલે આપણા જે સાહિત્યકાર હિન્દીના જાણીતા, તે વખતે એ મુનશી પ્રેમચંદ મુંબઈના સ્ટુડિયોની અંદર એઝ અ રાઇટર હતા, લેખક તરીકે મુંબઈના સ્ટુડિયોમાં. અને મારા પિતાજી ત્યાંથી પછી મુંબઈ આવ્યા. મુંબઈમાં સૌથી પહેલું એ ફિલ્મ લેખનમાં જોડાયા, એટલે એમણે ફિલ્મ લખી, એમને કોઈ એક સબ્જેક્ટ કીધો, એના ઉપર ફિલ્મ લખી. પણ એની અંદર પછી જે ત્યાં જે ફિલ્મનું છે કે ભાઈ નિર્માતા હોય, એના દિગ્દર્શક હોય, એ બધા કહે કે ભાઈ અહીંયા આ સુધારો કરો, આ સુધારો કરો, આ કરો, આ કરો. તો એમાં એટલા બધા સુધારા સૂચવ્યા કે મારા પિતાજી મને કહેતા કે ભાઈ એટલું બધું કીધું કે મને તો થયું કે આમાં તો મારી વાર્તા જેવું જ નહીં રહે, આ તો બધું પેલું સાવ ફિલ્મી થઈ જશે. એટલે કે પછી મેં એ છોડી દીધું, અને એ પછી અમદાવાદ આવી ગયા. હવે એક મને બીજી એક આ વાત યાદ આવે છે, જેમાં હું પણ સંકળાયેલો છું, એટલે કહી દઉં. તે વખતે મારા પિતાજીએ મને કહ્યું કે હું મુંબઈ ફિલ્મ સ્ટુડિયોમાં ગયો ત્યારે, કે એ સ્ટુડિયોમાં અંદર ગયો ત્યારે સામેથી એક પડછંદ માણસ, કે એ એક કૂતરો લઈ અને કે ચાલતા ચાલતા આવતા હતા. અને મારે મુનશીજીને મળવું હતું, મુનશી પ્રેમચંદને. એટલે કે એ ઊભા રહ્યા અને કે ભાઈ કોનું કામ છે? એટલે કે મેં એમને કીધું કે ભાઈ મારે મુનશી પ્રેમચંદને મળવું છે. એટલે એમણે બતાવ્યું કે ભાઈ અહીંયાથી આમ 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 જજો. કે પછી મને ખબર પડી એ જયંત હતા. હવે એ મારા પિતાજી મને કહેલું કે એ જયંત હતા. અને પછી એ તો ત્યાંથી નીકળ્યા. હવે મેં મારી જિંદગીમાં હું પછી આ ફિલ્મો ને સિરિયલ્સ ને નાટકની કરતો થયો અને હું મુંબઈ રહેતો. તે વખતે મારી જિંદગીમાં મેં કોઈ પણ પહેલો સ્ટાર હોય કે જેની જોડે મેં હાથ મિલાવ્યો હોય તો એ અમજદ ખાન હતો. એટલે મારા પિતાને સૌથી પહેલા જયંત મળ્યા હતા અને મેં સૌથી પહેલો હાથ જોયા હતા ઘણાને, પણ કોઈની જોડે હાથ નહોતો, કોઈને એવી રીતે મળ્યા નહોતા. સૌથી પહેલો હાથ મેં અમજદ ખાનનો મિલાવ્યો. એ અમજદ ખાનનું એક નાટક હતું, એમનો ભાઈ છે ઇમ્તિયાઝ, એ નાટક કરતો ચૂન ચૂન કરતી આઈ ચીડિયા, એ નામનું એક નાટક હતું. અને ભાઈદાસમાં એનો શો, અને અમજદ ખાન એની અંદર લીડ રોલ કરતા. અને તે વખતે શોલે આવી ગયું હતું, એટલે એ ગબ્બર તરીકે ફેમસ હતા. અને એ નાટકનું લાઇટિંગ મારો એક મિત્ર કરતો, અને હું એક ફિલ્મના મેગેઝિનનો એડિટર હતો. એટલે હું મુંબઈ ગયો હતો અને ત્યાં મને કહે ચાલ કે અમજદ ખાનનો ઇન્ટરવ્યૂ કરાવી દઉં. મેં કીધું ચલો. તો એ નાટકમાં ગયા ત્યારે અમજદ ખાન બેઠા હતા, મારી ઓળખાણ આપી. એટલે સૌથી પહેલો મેં હાથ એમની જોડે ત્યાં મિલાયો. પછી તેમણે મને કહ્યું હતું કે ઘરે આવો આમ તે, પણ એ શક્ય નહીં બન્યું. મારા પિતાજી જ્યાં કાશીમાં હતા તે વખતે ગાંધીજી ત્યાં આવ્યા હતા, અને ગાંધીજી જોડે બળવંતરાય ઠાકોર, જે તે વખતે ગુજરાત સમાચારના માલિક હતા, એ ગાંધીજી જોડે હતા. અને મારા પિતાજી ભાઈ ગાંધીજીને મળવા એ લોકો ગયા હતા.
તે વખતે બળવંતરાય ઠાકોરને ખબર પડી કે આ ગુજરાતી છોકરો છે અને અહીંયા ભણવા આવ્યો છે, એટલે એમણે કહ્યું હતું કે તું ગુજરાતમાં પાછો આવે અને કંઈ બી જરૂર હોય તો ગુજરાત સમાચારમાં આવજે. એટલે મારા પિતાજી અહીંયા આવ્યા પછી એક અહીંયા આવીને એમણે મોતીભાઈ અમીન કરીને એક ચરોતરના એક વિદ્વાન હતા, એમણે મારા પિતાજીને બાળ સાહિત્યનો સર્વસંગ્રહ કે જેટલા બાળ સાહિત્યના પુસ્તકો હોય એ વાંચી અને એનું વિવેચન કરીને એ કેવું પુસ્તક છે એ લખવાનું એમને સોંપ્યું. એટલે બધા પુસ્તકો એ વાંચીને જ એનું વિવરણ કરવું પડે. એટલે એમણે એ બધા પુસ્તકો બાળ સાહિત્યના જેટલા હતા એ બધા વાંચ્યા અને એ કામ એમણે કરેલું. એટલે બાળ સાહિત્યમાં એમનો રસ ત્યાંથી પહેલાં હતો જ. અચ્છા, બીજી એક વાત કરી લઉં. મિયા ફુસ્કીની પહેલી વાર્તા એ એમણે ત્યાં કાશીમાં લખી હતી અને એ હિન્દીમાં લખાઈ હતી અને એ વાર્તા ત્યાંના એક મેગેઝિનમાં પબ્લિશ થઈ હતી. એટલે સૌથી પહેલી મિયા ફુસ્કીની વાર્તા એમણે લખી અને એ હિન્દીમાં અને ત્યાં કાશીની એક મેગેઝિનમાં પબ્લિશ થઈ હતી. એટલે અહીંયા એમણે સર્વસંગ્રહ તૈયાર કર્યો અને પછી એમણે આ ગુજરાત સમાચારનું યાદ આવ્યું કે ભાઈ અહીંયા એમણે કહ્યું હતું, એટલે એ ગુજરાત સમાચારમાં ગયા અને ગુજરાત સમાચારમાં એમણે કહ્યું કે ભાઈ આપણે શું કરી શકો કે તમે, ઠાકોર સાહેબે પૂછ્યું. એટલે એમણે કહ્યું કે હું બાળકો માટેનું કંઈ બી, તો કે શું કરીશું? એટલે કે મારા પિતાજીએ કીધું કે બાળકોનું કે એક પાનું તૈયાર કરીએ ગુજરાત સમાચારની અંદર, બાળકોનું એક પાનું કે હું આખું તૈયાર કરું. અને એમણે બાળકોનું એક પાનું ચાલુ કર્યું ગુજરાત સમાચારમાં, એનું નામ હતું બાલતરંગ. બાલતરંગ નામ હતું. એ બાલતરંગ ચાલુ થયું અને પછી એવું બન્યું કે બાલતરંગ જે દિવસે આવે એ દિવસે ગુજરાત સમાચારનું સેલ વધી જતું હતું. ગુજરાત સમાચાર બાલતરંગના કારણે ગુજરાત સમાચારની એ દિવસની કોપી વધી જાય અને એક જમાનો એટલે એવું થયું. એટલે પછી ગુજરાત સમાચારના માલિકો બદલાયા. જે હાલના માલિકો છે શ્રેયાંશભાઈ, એમના પિતાએ ટેક ઓવર કર્યું, શાંતિલાલ શેઠે. અને એમને ખબર પડી કે આ બાલતરંગના કારણે ગુજરાત સમાચારનું વેચાણ વધે છે. એટલે એમણે મારા પિતાજીને કહ્યું કે ભાઈ આ, અને મારા પિતાજી એમની જોડે વાત કરી કે ભાઈ આપણે બાળકોનું જ એક અલગ પેપર કરીએ. એટલે જગમગ શરૂ કરવાનું પછી વિચાર્યું અને એ જગમગ શરૂ થયું. જગમગ શરૂ થયું પછી એ એવું ચાલ્યું કે એક સમય એવો હતો કે જ્યારે ગુજરાત સમાચારની કોપી 16,000 હતી અને જગમગની કોપી 44,000 હતી. અને મારા પિતાજીના પુસ્તકો છપાતા એ 25,000 ઉપર વધારે વેચાતા. એટલે મારી જો આજે પણ એ પુસ્તક છે, એ પુસ્તકની પાછળનું હોય એ પુસ્તકના પાછળના પૂઠા પર ગુજરાત સમાચાર વાંચો એવી જાહેર ખબર આવતી કે 100,000 નકલ વેચાતું દૈનિક ગુજરાત સમાચાર વાંચો. એ છે ઇન પ્રિન્ટ, મારી પાસે પડેલું છે. અને ગુજરાત જગમગ 44,000 વેચાતું. એટલે જગમગના કારણે ગુજરાત સમાચાર ધીરે ધીરે વિકાસ કરી ગયું અને અત્યારે તો એવી સ્થિતિ છે કે ભાઈ જગમગ એ ગુજરાત સમાચારની પૂર્તિ તરીકે ફ્રી આવે છે. એ વખતે જગમગ વેચાતું, એ વખતે જગમગ વેચાતું. અને પછી તો એ ઇતિહાસ થઈ ગયો. એની અંદર મારા પિતાએ મિયા ફુસ્કી, તભાભટ્ટ, છકોમકો, અડુક્યો દડુક્યો, છેલ છબો એટલા બધા પાત્રો આપ્યા. અને એની અંદર પણ એ જેમ દલા શેઠ એ એની અંદરના પાત્રો છે, પણ એ પણ એટલા જ લોકોને પસંદ પડ્યા. દલા શેઠ હતા, વિલાયતી સાહેબ આવે, એ બધા પાત્રો ખૂબ ચાલે. અને મને કદાચ એવું લાગે છે કે મારા પિતા એકમાત્ર એવા લેખક છે કે જેમના પાત્ર ઉપરથી બાકી કોઈ પણ સાહિત્ય, હા કદાચ કોઈનું નાટક બન્યું હશે, કોઈની ફિલ્મ બની હશે, કોઈની સિરિયલ થઈ હશે, પણ નાટકો બન્યા હોય, ફિલ્મો બની હોય, સિરિયલો બની હોય એવો એક કોઈ બીજો લેખક મને નથી દેખાતો. એ મારા પિતાના પાત્રોના જ આ બન્યા છે. અને પ્રિન્ટ મીડિયાના દરેક પેલામાં કે પ્રિન્ટ મીડિયાની અંદર તમે સાપ્તાહિક
પછી પખવાડિક, માસિક, દૈનિક, એ બધાની અંદર મારા પિતાની વાર્તાઓ છપાઈ છે. મિયા ફુસકી બધાની અંદર છપાયા છે. દૈનિકની અંદર પણ સૌરાષ્ટ્ર સમાચાર નામનું દૈનિક, એની અંદર મિયા ફુસકીની વાર્તાઓ આવતી. સાપ્તાહિક આપણું જગમગ, એવી રીતે પખવાડિક આવતું. બધાની અંદર પછી પુસ્તકોની અંદર, અને ફક્ત ગુજરાતી નહીં, હિન્દી, મરાઠી, સિંધી અને તાજેતરમાં જ અંગ્રેજી. અત્યારે ગુજરાત સમાચારમાં જગમગની અંદર અંગ્રેજીમાં મિયા ફુસકીની વાર્તાઓ ચાલુ છે. બધી બીજી વાર્તાઓ પણ આવે છે. એટલે આ બધી ભાષાઓમાં પણ એનું રૂપાંતર થયું છે. અને આનું હું એકલો કહું છું એ નથી, ગુજરાત આપણી ભારત સરકારે પણ એ માન્યું હશે એવું મને લાગે છે. કારણ કે 75 ગઈ સાલ જે આઝાદીનું 75 વર્ષનો ઉત્સવ કર્યો, આખું વર્ષ જે આઝાદીના 75મા વર્ષનો ઉત્સવ કર્યો, એની અંદર ભારત સરકારની એક સાંસ્કૃતિક મંત્રાલયની એક વેબસાઇટ છે. એની અંદર એ લોકો ભારતના જે જાણીતા લેખકો, કલાકારો, એ બધાનો ફોટો અને એમના વિશેની નાનકડી માહિતી એ એમની વેબસાઇટ ઉપર મૂકે છે. એ હજી પણ આવે છે. હવે જોકે ઓછું થઈ ગયું, પણ પહેલાં તો રેગ્યુલર આવતા ભારતના બધા. એની અંદરથી ગુજરાતમાંથી એકમાત્ર જીવરામ જોશીને, લેખક તરીકે જીવરામ જોશીનું જ એની અંદર લેવાયું છે. બીજા એક પણ લેખકનું લેવાયું નથી. અને એમાં લખ્યું છે કે ભાઈ, બચ્ચોं को સ્વાતંત્રતા કે પાઠ સિખાને વાલે સેનાની, એવી રીતનું વાક્ય લખ્યું છે. એટલે મારા ફાધર પછી ગુજરાત સમાચારમાં આ રીતે ચાલ્યું. પછી થોડા મતભેદના કારણે ગુજરાત સમાચાર છોડ્યું, પછી પાછા જ એમાં જોઈન્ટ થયા. મને યાદ છે તે વખતે જેમ એમણે કહ્યું કે હું એમના ઘરે જતો, એ રીતે મેં આજના ગુજરાત સમાચારના માલિક શ્રેયાંશ શાહને મેટર લેવા માટે, જે મારા ફાધરે વાર્તાઓ લખી હોય એ લેવા માટે, એ વખતે શ્રેયાંશભાઈ કોલેજમાં ભણતા, એ કોલેજેથી વાર્તા લેવા માટે મારા ઘેર આવતા. એ મેં નાનપણમાં જોયેલા છે કે એ શ્રેયાંશભાઈ પોતે ઘેર આવે. ઘણીવાર મેં એવું પણ જોયું છે કે એ વાર્તા પૂરી લખાઈ ના હોય, એટલે મારા પિતાજી એને કહે બેસ કીધું, એટલે શ્રેયાંશભાઈ બેસે, એ વાર્તા પૂરી કરી આપે, પછી આપે ને શ્રેયાંશભાઈ લઈને જાય. આ અત્યારના જે ગુજરાત સમાચારના માલિક છે એ પણ આ રીતે. અને એમના જ દીકરા નિર્મમભાઈ, શ્રેયાંશભાઈના દીકરા, એમણે મને એકવાર કહ્યું હતું, એકવાર એમનો ફોન આવ્યો મારી પર, મને કહે ભાર્ગવભાઈ કે આપણે જીવરામભાઈની એક વાર્તા છે અડુક્યો દડુક્યોની, એ આપણે જગમગમાં ફરી ચાલુ કરવી છે. એટલે મેં કીધું કઈ વાર્તા? પછી મને એમણે કીધું કે એક જીગી ડોશી છે, અડુક્યો દડુક્યો જતા હોય છે, પેલા ટાપુ ઉપર એ રહેતી હોય છે, અને પછી કે ત્યાં એ બોમ્બાર્ડિંગ કરે છે, અને પેલા વાણની અંદર એકલા હોય છે અડુક્યો દડુક્યો, ને પેલું ઉપરથી હેલિકોપ્ટર આવે ને એમાંથી પેલી સીડી લટકાવે છે ને ઉપર પછી બંને ખેંચી લે છે. ને આખી લગભગ એમણે મને આખી વાર્તા કીધી. એટલે મેં નિર્મમભાઈને પૂછ્યું, મેં કીધું તમને આ વાર્તા કેવી રીતે યાદ છે? એટલે મને એમણે કીધું, મને કે હું જ્યારે નાનો હતો ત્યારે કે હું તો પ્રિવિલેજ ચાઇલ્ડ છું, કે તે વખતે ગુજરાત સમાચારના માલિકો છે એ ગુજરાત સમાચાર પ્રેસ છે ખાનપુરમાં, એના ઉપરના માળ ઉપર એમનું રહેઠાણ હતું, ઉપર જ રહેતા. એટલે મને કે હું સ્કૂલેથી આવું એટલે જે વાર્તાનું મેટર આવ્યું હોય એ કમ્પોઝ ખાતું, તે વખતે ટાઈપો હતા, ટાઈપોથી કમ્પોઝ થાય. એટલે એ કમ્પોઝ સેક્શન હોય કે હું ત્યાં સ્કૂલેથી આવું એટલે ઉતરીને સીધો કમ્પોઝ સેક્શનમાં જવાનું, ત્યાં જઈ અને કે એ મેટર પેલો કમ્પોઝિટર કમ્પોઝ કરતો હોય ને એની પાસે લઈ લેવાની, કે એ લઈ લો અને ત્યાં બેસીને આખી વાંચી જવું વાર્તા, અને પછી કે પેલાને આપીને હું ઉપર જતો. અને આ વાર્તા મેં બીજા લોકો વાંચે ને, બીજા જગમગમાં છપાય પછી બીજા વાંચે એ પહેલા મેં વાંચી છે, કે એટલે હું પ્રિવિલેજ ચાઇલ્ડ છું. હવે મારા ફાધરની જે વાર્તાઓ એ 3 પેઢી તો એ જ ગણી શકાય. શાંતિલાલ શેઠે વાંચી, શ્રેયાંશભાઈએ વાંચી, નિર્મમભાઈએ પણ વાંચી, અને કદાચ એમના છોકરાઓ અત્યારે વાંચે. એમણે આ જગમગ જોડેથી છૂટા થયા પછી એમણે રસરંજન ચાલુ કર્યું, રસવિનોદ ચાલુ કર્યું, અને પછી પુસ્તકો અમે પબ્લિશ કરતા. મારા પિતાજી પુસ્તકો
તદ્દન ઓછા ભાવમાં તે વખતે 2 રૂપિયાની અંદર પુસ્તક અમે છાપીને આ બાળકો સુધી પહોંચાડતા. અને એની એ વખતે મને ખ્યાલ છે, તે વખતે હું એમાં સંકળાયેલો હતો. એ લગભગ 25-30 હજાર નકલો વેચાતી પુસ્તકોની, અને તદ્દન ઓછા ભાવમાં 2 રૂપિયામાં. એ રીતે પુસ્તક પ્રકાશનનું પણ મારા પિતાજીએ ચાલુ કર્યું હતું. બહુ એમણે એની માટે કામ કર્યું. અને ઘણા બધા, અમે લગભગ 200થી ઉપર પુસ્તકો એ રીતે 2 રૂપિયા, પછી 3 રૂપિયા થયા હતા. પછી છેલ્લે બંધ કરી એ વસ્તુ, ત્યારે એની કિંમત કંઈ 7 કે 8 રૂપિયા હતી. અને કારણ કે વાંચન હવે ઓછું થઈ ગયું છે. એ જે ઇંગ્લિશ મીડિયમનો જે પ્રભાવ વધ્યો એટલે વાંચન ઘણું ઓછું થઈ ગયું છે. અત્યારે એમ કહેવાય કે વાંચન 0 છે. ઝગમગ જે એક સમયે વેચાતું હતું અને એના ટેકા ઉપર ગુજરાત સમાચાર ચાલતું હતું, એની જગ્યાએ આજે ગુજરાત સમાચારમાં ઝગમગ મફત આવે છે. કારણ કે બાળકો વાંચતા નથી, મોબાઈલ અને એની અંદર જ છે. મારા પિતા વિશે વાત કરું કે એ ગુજરાત સમાચારમાં પછી આ બધું થયું. હવે એમની વાર્તાઓને એ બધું એટલું વંચાતું. મુંબઈમાં એક INT સંસ્થા જે નાટકો બનાવતી, એમણે મારા ફાધરને પત્ર લખ્યો કે ભાઈ અમે આની ઉપરથી અમારે મિયા ફુસ્કીનું નાટક બનાવવું છે. સૌથી પહેલું એમણે છકો મકોનું નાટક બનાવ્યું, પછી મિયા ફુસ્કીનું હતું, પછી અડુક્યો દડુક્યો બનાવ્યું હતું. એ છકો મકોનું નાટક બનાવવું છે એટલે મારા પિતાએ કીધું વાંધો નહીં, તમે તારે બનાવો. હવે તે વખતે બાળ નાટકોનું એવું કંઈ હતું નહીં. એ INT મિયા ફુસ્કીનું છકો મકોનું નાટક બનાવ્યું. અને એ નાટકની અંદર છકાનો રોલ એ આજના જે પ્રસિદ્ધ અભિનેતા છે સિદ્ધાર્થ રાંદેરિયા, એ સિદ્ધાર્થ રાંદેરિયાએ છકાનો રોલ કર્યો હતો. અને એ એમની જિંદગીનું પહેલું નાટક. અને અત્યારના જે બીજા જાણીતા અભિનેતા છે સંજય ગોરડિયા, સંજય ગોરડિયાનું પહેલું નાટક છેલ છબો. એ છેલ છબો નાટકની અંદર છબાનો રોલ કરતા. અને તે વખતે તો હું મુંબઈ જ હતો, એટલે અમે લોકો જોડે હતા. અને અત્યારે પછી એમણે અડુક્યો દડુક્યોનું નાટક બન્યું હતું, એ પણ બહુ ચાલ્યું હતું. અને પછી તો એના ઉપરથી ફિલ્મ બનાવવાની પણ વાત હતી. અને પછી મિયા ફુસ્કીનું સિરિયલ બન્યું, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આવે છે. એના જે નિર્માતા છે આસિત મોદી, એ આસિત મોદી, પછી બીજા એક વિદ્યુત શાહ કરીને ત્યાં જેણે મિયા ફુસ્કીનો રોલ કર્યો હતો નાટકમાં, એ બધાએ ભેગા થઈને નક્કી કર્યું. અને હું જોડે હતો, એટલે મને કે એક કામ કર, તું લખ, કે તારા પપ્પાએ જ લખ્યું છે તો તું લખ. એટલે મેં એની નાટ્ય રૂપાંતર કર્યું અને એના ઉપરથી આખી સિરિયલ બની. અને એ સિરિયલ ખૂબ ચાલી. અને પણ તે વખતે દૂરદર્શન 13 જ એપિસોડ આપતું, એટલે 13 એપિસોડ તે વખતની હાઈએસ્ટ રેટિંગ સિરિયલ હતી. અને એ સિરિયલમાં પણ ખૂબ, અને તે વખતે દિનુ ત્રિવેદી કરીને એક અભિનેતા હતા, એમણે મિયા ફુસ્કીનો રોલ કર્યો હતો. અને બીજી એક એ જ મિયા ફુસ્કીની જ વાતમાં કહું કે મિયા ફુસ્કીનું નાટક એ ત્યાં મુંબઈ બન્યું, એની અંદર વિદ્યુત શાહે રોલ કર્યો હતો, જે INT બનાવ્યું હતું. એ વિદ્યુત શાહ પછી ત્યાં દૂરદર્શનની અંદર જોડાયા અને હમણાં એ રિટાયર થયા. અને એ પણ ખાસું એવું કામ કરે છે. અને અહીંયા અમદાવાદની અંદર મિયા ફુસ્કીનું પાત્ર હાજર છે અત્યારે, પંકજ ચૌહાણે કર્યું હતું. જરા ઊભો થઈ જાય આટલા. પંકજ ચૌહાણે મિયા ફુસ્કીનું પાત્ર કર્યું હતું. મિયા ફુસ્કીનું નાટક અહીંયા ચારુબેન પટેલ કરીને હતા, જાણીતા અભિનેત્રી, મોટો ચાંદલો કરતા. એ ચારુબેન પટેલે પ્રોડ્યુસ કર્યું હતું. એટલે દૂરદર્શનમાં એક મિયા ફુસ્કી અમદાવાદમાં એ છે, મુંબઈમાં વિદ્યુત શાહ છે અમારા. આ પછી બીજી એક મિયા ફુસ્કીની જ એક વાત કહું. મિયા ફુસ્કીની ફિલ્મ બની. એ ફિલ્મની અંદર મિયા ફુસ્કીનો રોલ જોની વોકરે કર્યો હતો. જોની વોકર એટલે હિન્દી ફિલ્મની અંદર તે વખતનો મશહૂર કોમેડિયન. અને એમણે જે રોલ કર્યો એ,
અને આખી જિંદગીમાં એમણે ગુજરાતી ફિલ્મ એક જ કરી, અને એ મિયા ફુસકી. એ મિયા ફુસકીમાં એમણે કર્યો હતો ને એ પિક્ચર પણ ખૂબ સારું ચાલ્યું હતું. જોકે એ થોડુંક ફિલ્મી કરી નાખ્યું હતું. એક્ઝેક્ટ મિયા ફુસકીની વાત તો મિયા ફુસકી સિરિયલમાં હતી, એમાં થોડું ફિલ્મી કરી નાખ્યું હતું. પણ મિયા ફુસકીના કેરેક્ટર અને એના નામ અને જોની વોકર, એનો જે ગેટઅપ હતો, એનો જે દેખાવ હતો, એના કારણે એ ફિલ્મ મને ખ્યાલ છે કલ્પના સિનેમા હતી ગાંધી રોડ ઉપર, એની ઉપર 25 વીક ચાલી હતી. અને પહેલા વીકમાં હું જોવા ગયો હતો ત્યારે મેં હાઉસફુલનું પાટિયું હતું, એટલે મેં જઈને કીધું કે ભાઈ હું જીવરામ જોશીનો છોકરો છે. મને કે ચલ નીકળ, આવા બધા ઘણા આવે. મને કાઢી મૂક્યો હતો. આ કલ્પના સિનેમાથી મને દરવાજેથી કાઢી મૂકવામાં આવ્યો હતો કે આવા તો ઘણા આવે છે, અને મને નહોતો જવા દીધો. એટલે આ પાત્રો અને મારા પિતાનું જે કામ એ અત્યારે તો આ નેટની સગવડ છે, ઇન્ટરનેટ આવી ગયું, એટલે હવે તો દુનિયાભરમાં દેખાય છે. અને એના કારણે જ કદાચ આ ગોતિલોની અંદર એમને સૂઝ્યું હશે કે ભાઈ આ આપણે મૂકવું જોઈએ. મારા પિતાને વાચકોમાં એમના જે વાચકો તે વખતે બાળકો જ હતા એવું નહીં, મોટાઓ પણ વાંચતા. મને યાદ છે એકવાર ભાનુશંકર પંડ્યા કરીને આપણા મિનિસ્ટર હતા, તે વખતે કોંગ્રેસના નેતા હતા મિનિસ્ટર. એમ મારા ફાધરને પત્રો લખતા, તે વખતે પત્રો ચાલતા. તે એની અંદર મેં વાંચેલું કે એમણે લખ્યું હતું કે હું રાત્રે સૂતા પહેલાં તમારી એકાદ વાર્તા તો વાંચું જ છું. અને કે એ મિયા ફુસકી, અડુક્યો દડુક્યો, છલછબોની કે છકોમુકોની વાર્તા વાંચીને જ પછી હું આરામથી સૂવું છું. એટલે કે આગળ દિવસ આખાનું જે બોધરેશન હોય કે નીકળી જાય. હવે મારા પિતાજીના વાચકોમાં એ ધીરુભાઈ અંબાણી છે, એમણે કહેલું કે મેં આ વાંચેલું છે. નીતા અંબાણીનો તો ચિત્રલેખાની અંદર ઇન્ટરવ્યૂ છે, ઇન પ્રિન્ટ એમણે કહ્યું છે કે એમને પૂછવામાં આવ્યું હતું કે ભાઈ તમે બાળપણમાં વેકેશનમાં શું કરતા? એટલે એમણે કહ્યું કે વેકેશનની અંદર અમે લોકો કેરીઓ ખાતા અને મિયા ફુસકી, અડુક્યો દડુક્યો, છકો મોકો, છેલ છબોની વાર્તાઓ વાંચતા. મોદી સાહેબ પણ મારા ફાધરની વાર્તાના ચાહક. મારા પિતાજીને 96મા વર્ષે અહીંયા આપણા ગુજરાત સરકારનો સૌથી મોટો સર્વોચ્ચ એવોર્ડ જે છે સાહિત્યનો, નરસિંહ મહેતા પુરસ્કાર, તે વખતે 1 લાખ રૂપિયાનો હતો. એ મારા પિતાજીને અપાયો હતો. અને એ તે વખતે આપણા મોદી સાહેબ CM હતા, અને એમણે એમના હાથે અપાયો હતો. ત્યારે પ્રોટોકોલ એવો છે કે ભાઈ જ્યારે બધા એવોર્ડ, એ વખતે અલગ અલગ એવોર્ડ, અલગ અલગ ફિલ્ડના લોકોને સાથે એવોર્ડ અપાતા, કે ભાઈ સાહિત્ય ક્ષેત્રનો હોય, કે ભાઈ પોલિટિક્સનો હોય, બધા અલગ અલગ ઉદ્યોગ ક્ષેત્રનો, બધા અલગ અલગ ક્ષેત્રના લગભગ 10 થી 15 એવોર્ડ હતા. એમાં સાહિત્યનો મારા પિતાજીને અપાયો હતો. તો પ્રોટોકોલ એવો કે ભાઈ CM આવે ત્યારે બધાની જોડે મુલાકાત કરે, બધાની ઓળખાણ આપે, અને પછી એવોર્ડ અપાય, અને પછી CM કોઈને મળ્યા વગર નીકળી જાય. મારા પિતાજીને એવોર્ડ અપાયો ત્યાં ટાગોર હોલની અંદર ફંક્શન હતું, અને એ એવોર્ડ વખતે મોદી સાહેબે એવોર્ડ આપ્યો. અને પછી એમણે કહ્યું કે ભાઈ જીવરામભાઈને ખબર નહીં હોય, પણ કે હું નાનો હતો, ચડ્ડી પહેરતો હતો ત્યારે કે આ બધી વાર્તાઓ હું બહુ વાંચતો. અને મને એકવાર એવું થયું કે ભાઈ આ મિયા ફુસકીને, અડુક્યો દડુક્યો એની વાર્તા લખનાર લેખક કેવા હોય, મારે એમને જોવા જોઈએ. એટલે કે હું એમને જોવા ગયો હતો. એટલે મને લાગ્યું કે ભાઈ આ પોલિટિક્સના માણસ છે, પોલિટિશિયન છે, એટલે કદાચ સારું લગાડવા માટે બોલે છે. પણ પછી એમણે કીધું, તે વખતે જીવરામભાઈ મણિનગરમાં ભુલાભાઈ પાર્ક પાસે આવેલી નવયુગ કોલોનીના 24 નંબરના બંગલામાં રહેતા હતા. આખું સરનામું, જે મારા બર્થ પહેલાંનું છે, એ આખું સરનામું બોલ્યા ત્યારે મને થયું કે આ માણસ દિલથી વાત કરી રહ્યો છે. આખું સરનામું તે વખતે મોદી સાહેબ બોલ્યા હતા. અને એમણે પછી આખા એમના પ્રવચનમાં જે 10-15 જણને એવોર્ડ આપ્યા, એમાંથી ફક્ત 2 જણના નામ, 3 જણના નામ એમણે લીધા હતા આખા એમના વક્તવ્યમાં. એક મારા પિતાજીનું, એક ઝવેરીલાલ મહેતા જે ગુજરાત સમાચારના ફોટોગ્રાફર હતા, એમને ફોટોગ્રાફીનો એવોર્ડ મળ્યો હતો,
અને એક કોઈ પોલિટિશિયન હતા, એમનું નામ હું ભૂલી ગયો. એ 3 જણનું નામ એમણે લીધું હતું. પછી આ ફંક્શન પત્યું, બધા એવોર્ડીઝ બધા એ રૂમમાં બેઠા હતા. મોદી સાહેબ ઉતરીને પ્રોટોકોલ એવો કે ભાઈ એમણે સીધા નીકળી જવાનું, પણ એ પ્રોટોકોલનો ભંગ કરી અને મારા પિતાજી પાસે આવ્યા. આવીને એમનો હાથમાં લીધો. મારી જોડે એક ફોટો છે. હાથમાં આમ હાથ લઈ અને 2 મિનિટ સુધી ખાલી એમની સામે જોયા જ કર્યું. હવે એમને કોઈ બોલે જ છે નહીં, એટલે એ ખાલી જોયા કર્યું. અને પછી કહે, જીવરામભાઈ, તમારે, મને ખબર છે કે તમને મારી જરૂર નહીં પડે, પણ કે છતાં પણ તમને કોઈ પણ જરૂર હોય તો કે મારા દરવાજા ખુલ્લા છે, તમે આવી જજો. તમે ના આવી શકો તો દીકરાને મોકલી દેજો. અને પછી બીજા બધાને એમ કે આપણને બી કંઈક આવું કહેશે. એમણે મારા પિતાજીનો હાથ મૂક્યો અને તરત નીકળી ગયા. ત્યારે મને થયું કે આ માણસ જે બોલ્યા એ દિલથી બોલ્યા છે. અને એમને પણ જેમ કહ્યું એમ કે મારી જરૂર નહીં પડે, મારા ફાધરને એમણે કહ્યું હતું. મારા પિતાજીએ ક્યારેય મને કહ્યું નહીં કે ભાઈ આ કંઈક કામ છે, તું મોદી સાહેબને મળી આય કે આ જઈ આય ગાંધીનગર, એવું ક્યારેય એમણે મને કહ્યું નહીં. અને એમણે ક્યારેય કોઈ, એ સ્વતંત્ર સેનાનીનું એ હતા જ. અને અહીંયા આગળ એક એનું પેન્શન જેવું ચાલતું કે દરેક સ્વાતંત્ર્ય સેનાનીને એ લોકો પૈસા આપતા. મારા પિતાજીએ ક્યારેય એ પૈસા લીધા નહીં, ક્યારેય ના લીધા. અને મને એ વાતનો ગર્વ છે કે એ જમાનામાં ફક્ત બાળ સાહિત્ય જ એમણે લખ્યું. બીજા ઘણા લેખકો છે કે જેમણે બાળ સાહિત્ય લખ્યું હોય, સાથે સાથે બીજું ઘણું લખ્યું હોય, પણ ફક્ત બાળ સાહિત્ય ઉપર પોતાનો બંગલો બનાવ્યો હોય એવા લેખક એકમાત્ર છે. અને એ ચંદ્રકાંત બક્ષીએ પણ લખ્યું છે કે બાળ સાહિત્ય ઉપર બંગલો પોતાનો બનાવ્યો હોય, અને એ બી 600 વારના પ્લોટમાં અને પોશ વિસ્તાર, કે એવો કે કોઈ લેખક છે નહીં. અને એ મારા પિતાજીએ ફક્ત બાળ વાર્તાઓ ઉપર, અને બીજું કોઈ જ નહીં. અને યશવંત દાદાએ જેમ કીધું એમ, એમને શ્રીમાં લખવા માટે અથવા તો એમના બીજા સામયિકોમાં લખવા માટે, ગુજરાત સમાચારમાં કોલમ લખવા માટે શાંતિલાલ શેઠે ઘણી વાર કહ્યું હતું, પણ મારા પિતાજી કે મારે એ નથી લખવું. એમણે લખ્યું, એમણે ફક્ત એક જ કુમારની અંદર લખ્યું હતું. કુમારની અંદર પણ એ શું લખ્યું હતું, એમણે એમની પોતાની આત્મકથા લખી હતી. એમના જે અહીંથી કાશી ગયા, ત્યાં એમની જે ચળવળ હતી એમાં સામેલ થયા, એ પછી પરત આવ્યા, પછી એ અઘોરીની જોડે રહ્યા હતા. એ જે મેં કીધું ને, ત્યાં બનારસમાંથી એમની પર વોરંટ હતું, એટલે એ હિમાલયમાં જતા રહ્યા હતા, ત્યાં અઘોરીઓ જોડે રહ્યા હતા. અને એ એમના જે અનુભવો હતા એ બધા એમણે લખ્યા હતા. અને એ કુમારની અંદર એમણે શ્રેણી ચાલતી એમની. અને એ વખતે કુમાર બહુ મોટું સાપ્તાહિક ગણાતું અને પ્રતિષ્ઠિત, કે કુમારમાં તમારી વાર્તા આવે એ પણ બહુ મોટી વાત હતી. તો એ એમની શ્રેણી ચાલી તે આખી. અને એમાં એમણે પોતાની આત્મકથા જેવું લખ્યું હતું. અને એ આત્મકથાને તે વખતે દર વર્ષે એ લોકો કુમાર ચંદ્રક આપતા. એ કુમાર ચંદ્રક એ વખતનો મારા પિતાજીને મળેલો. અને એ સિવાય એમણે કંઈ બીજું એવી રીતનું કંઈ લખ્યું જ નથી. અને એક ઉર્વિશ કોઠારી કરીને એક પત્રકાર છે, એમણે મારા પિતાજીનો ઇન્ટરવ્યૂ લીધો હતો. અને આખો ઇન્ટરવ્યૂ પછી એમણે છેલ્લે લખ્યું હતું, એ છપાયો હતો, લગભગ ગુજરાત સમાચારમાં જ આવ્યો હતો. એની અંદર લખ્યું હતું એમણે છેલ્લે કે જીવરામભાઈનો જન્મ કે આપણે ત્યાં થયો, આટલું સાહિત્ય ગુજરાતમાં સર્જન કર્યું એમણે, આટલું સમૃદ્ધ. અને એ જ વ્યક્તિ કે એ જ સાહિત્ય એમણે જો પરદેશમાં ક્યાંક જન્મ થયો હોત, બ્રિટન કે અમેરિકા કે ક્યાંક, અને જો આવું સાહિત્ય સર્જ્યું હોત, તો કે એમના બંગલાની અંદર કવર ઢાંકેલી કાર ના હોત. અમારો નિયમ હતો, અમારી ગાડીને ઢાંકી રાખતા, કવર ઢાંકેલી કે કાર ના હોત, એમના બંગલાના આંગણમાં કવર ઢાંકેલું હેલિકોપ્ટર પડ્યું હોત. હા, એમણે લખ્યું હતું. કૈલાસ નાયક કરીને એક પત્રકાર હતા, એમણે મારા પિતાજીનો ઇન્ટરવ્યૂ લીધો. તો એમણે પૂછ્યું હતું કે કારણ કે એ મારા પિતાજી 99 વર્ષ અને 9 મહિના થયા અને એમનો દેહાંત થયો, એટલે લગભગ 100મું વર્ષ ચાલતું હતું. એટલે એમણે લગભગ 90 વર્ષ ઉપરના હતા ને તે વખતે ઇન્ટરવ્યૂ કર્યો હતો. ત્યારે એમણે પૂછ્યું હતું કે ભાઈ તમને આટલા બધા સ્વસ્થ કેવી રીતે છો, તમારી તંદુરસ્તીનું રહસ્ય શું છે?
એટલે મારા પિતાજીએ કીધું કે મેં ખાલી ફક્ત ને ફક્ત બાળકોની જ સેવા કરી અને બાળકોને જ મેં પ્રભુ માન્યા, એટલે કે હું સ્વસ્થ છું. આપણે જોઈએ કે ભાઈ જે બાળ સાહિત્યકારો છે એ લાંબુ જીવ્યા છે. મારા પિતા લગભગ 100મા વર્ષમાં પ્રવેશ થઈ ગયો હતો ને ગુજર્યા. રમણલાલ સોની સાહિત્યકાર તો 100 પૂરા કર્યા હતા એમણે. હરીશ નાયક હમણાં ગુજરી ગયા, એ 97 વર્ષે ગુજરી ગયા. 88મા વર્ષે યશવંત દાદા બી આપણી વચ્ચે છે. એટલે બાળકોનું જે કામ કરે છે એ કદાચ એમને થોડું વરદાન છે ઉપરવાળાનું, કે એ લોકો થોડું વધારે જીવે છે. મને કદાચ જોઈને એવું લાગતું હશે કે ભાઈ આ ઉંમર આમની બહુ નહીં હોય, પણ મારી ઉંમર પણ બહુ વધારે છે. એટલે કહીશ તો તમારે મને દાદાજીનો રોલ આપવો પડે એવું થઈ જાય. મને 69 વર્ષ થયા. એટલે કહું છું ને, બાળકોનું કામ કરશો તો બધું સારું રહેશે. 99 વર્ષના 9 મહિને પણ એ સ્વસ્થ હતા. અમારે ત્યાં 5 પેપર આવતા. એમના છેલ્લા દિવસે સવારે એમણે 5 પેપર વાંચ્યા હતા. એમની તમામ નિત્યક્રમ એમણે પોતાની રીતે કર્યો હતો. ક્યારેય એમણે આખી જિંદગીમાં લાકડીનો ટેકો નહોતો લીધો, ક્યારેય નહીં, છેલ્લા દિવસે પણ નહીં. અને એ તદ્દન સ્વસ્થ જીવ્યા. અને તમે કદાચ જતા હો ને તમને એ હાથ પકડો તો હાથ છોડાવી દે, કે હાથ નહીં પકડો. 96મા વર્ષે એમને મુંબઈની સંસ્થાએ એવોર્ડ આપ્યો હતો. તો એ લોકોએ એમને 96 વર્ષ થયા હતા. તે વખતે એવોર્ડ આપ્યો એટલે મને એમને ફોન કર્યો અને કે ભાર્ગવભાઈ, આપણે આ જીવરામભાઈને એવોર્ડ આપવાનો છે. મુંબઈની મોટી ગુજરાતી સંસ્થા છે અને ભાઈદાસ હોલ છે, ત્યાં એમાં એ ફંક્શન, કે એમને એવોર્ડ આપવાનો છે. તો આપણે અમે લોકો કે અહીંથી સંસ્થાના જે હોદ્દેદારો છે એ બધા અમે તમારે ઘેર આવીશું અને એમને એવોર્ડ આપીશું. એટલે મેં કીધું કેમ, કંઈ ફંક્શન કે એવું નથી રાખવાના? કે ના, ફંક્શન તો છે ને મુંબઈની અંદર, કે આપણે ભાઈદાસમાં ફંક્શન કરવાના છે. પણ તો મેં કીધું તો તમે એવોર્ડ આપવા ઘરે કેમ આવજો? એટલે કે જીવરામભાઈ કે 96 વર્ષે અહીંયા મુંબઈ ના આવી શકે ને. કે મેં કીધું શું કામ ના આવી શકે? એટલે મને કે કેમ આવશે? મેં કીધું હા, 100% આવશે. મને કે શું વાત કરો છો? એટલે મેં કીધું ચોક્કસ આવશે. એટલે 96મા વર્ષે પણ અમે મુંબઈ ગયા હતા. ભાઈદાસ હોલની અંદર એ પ્રોગ્રામ હતો. ત્યાં એ જ્યારે એવોર્ડ લેવા ગયા હતા ત્યારે મને બી સાથે નહોતા લઈ ગયા. એમની જાતે દાદરો ચડીને ઉપર ગયા હતા અને એમણે એવોર્ડ સ્વીકાર્યો હતો. પેલા લોકો છક થઈ ગયા હતા. અને કાંતિ ભટ્ટ નામના આપણા એક જાણીતા પત્રકાર, જે અભિયાન જેમણે શરૂ કર્યું હતું, એ કાંતિ ભટ્ટ તે વખતે મારા પિતાજીને મળવા આવ્યા હતા. સાંજનો પ્રોગ્રામ હતો. એમણે બધાને કીધું હતું કે ભાઈ, હું 6 વાગ્યા પછી ઘરની બહાર નથી નીકળતો, પણ કે જીવરામ જોશી અહીંયા આવ્યા છે એટલે એમને મળવા માટે કે હું આ રાત્રે આવ્યો છું. બાકી કે નહીં તો તમે મને બોલાયો હોત ને તોય હું ના આવત. કે અને પેલા જે બધા હતા એ બી કે અમારું સદભાગ્ય છે કે તમે આવ્યા. એટલે કે નહીં, જીવરામ જોશીનો આભાર માનો. પછી તે વખતે, આ છેલ્લી વાત કહી દઉં, તે વખતે કાંતિ ભટ્ટે મારા પિતાજીને પૂછ્યું હતું કે જીવરામભાઈ, તમે આ બધું ઘણું કર્યું, પણ કે હવે તમારામાં કોઈ એવી ઈચ્છા કરી કે કંઈક કરવું હોય? ત્યારે મારા પિતાજીએ કીધું કે ભાઈ, મારી ઈચ્છા એક છે કે બાળકો માટેનું છાપું ચાલુ કરવું. કે જેમ મોટા મોટા છાપું આવે છે ને, વાર્તાનું નહીં, છાપું, ન્યૂઝપેપર ચાલુ કરું બાળકો માટેનું. કાંતિ ભટ્ટ ત્યાં ઊભા હતા, પેલા હોદ્દેદાર, સંસ્થાના હોદ્દેદાર, એને કે સાંભળો કે આ 96 વર્ષે કહે છે છાપું ચાલુ કરવું છે. અને આપણે વિચારીએ છીએ કે હું વિચારું છું કે મારે રિટાયર થઈ જવું છે, 6 વાગ્યા પછી બહાર નથી નીકળતો અને આવું બધું કરવું છે. એટલે 96મા વર્ષે પણ મારા ફાધરે કહ્યું હતું કે મારે બાળકોનું છાપું ચાલુ કરવું છે. આ એમની બાળકો પ્રત્યેની જે ભાવના હતી. અને એક વાત એમને કહી દઉં, એ જે રીતે ગુજરાત સમાચારની અંદર મળવા ગયા હતા બાળપણમાં, યશવંતભાઈ, મારે ત્યાં મેં નાનપણમાં બહારની જે ટૂરો, સ્કૂલની ટૂરો હોય ને, સ્કૂલમાંથી પહેલાં ટૂરમાં લઈ જતા, એ બસો બધી અમારા ઘરે આવતી જોઈ છે. કે એ લોકો જીવરામ જોશીને મળવા માટે સ્કૂલની ટૂર, બહારગામ, એટલે સૌરાષ્ટ્રની બહારગામની ટૂરો અમારા ઘેર આવે. પછી મારા ફાધર ત્યાં બહાર અમારું આંગણામાં બેસે અને એ બધા છોકરાઓની જોડે વાતો કરે, એમને વાર્તાઓ કહે.
આવી કેટલી ટૂરો મેં નાનપણમાં એ જોઈ છે. મારા પિતાએ જે બાળ સાહિત્યનું સર્જન કર્યું અને એ બાળ સાહિત્ય ઉપર જ જીવ્યા અને ફક્ત ને ફક્ત બાળ સાહિત્યની સેવા કરીને એ કહેતા કે બાળકોની મેં સેવા કરી એ બાળ પ્રભુનો આશીર્વાદ છે કે હું સ્વસ્થ છું. થેન્ક યુ. તમે મને સાંભળ્યો એ બદલ તમારો આભાર. છેલ્લે મનીષભાઈનો આભાર માની લઉં કે ભાઈ આ પ્રસંગે એમણે યાદ કર્યા એની માટે એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ સન્માનપૂર્વક તાળીથી અભિવાદન કરીએ. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણકાળ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તો એ માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે અને પૂરતો ન્યાય આપવા વિનંતી.